એવા પાયાના પ્રશ્નો નાગરાજજીને થયા, જેમનો વેદમૂર્તિ પરિવારમાં જન્મ થયો હતો અને એમના વડીલો તો શંકરાચાર્યને વેદ ભણાવતા હતા. એટલે નાગરાજજીના જન્મ પછી એમને આવા ફંડામેન્ટલ પ્રશ્નો પૂછ્યા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહો છો, અને બ્રહ્મમાંથી જગત આવ્યું હોય તો મિથ્યા કેવી રીતે હોય? પછી ઈશ્વર હૃદયમાં વાસ કરે છે તો માણસ આટલું બધું ખરાબ કૃત્યો કેમ કરે છે? દેશમાં સત્ય અને અહિંસાની વાત હતી, આઝાદી આવી, આટલી બધી મોટી મારકાટ કેમ થઈ? એટલે એના વડીલોએ કીધું કે ભાઈ તને વેદમાં બધા જવાબ મળશે. એટલે એમણે વેદનું અધ્યયન કર્યું, કંઈ જવાબ મળ્યા નહીં. એ વખતે જે શંકરાચાર્ય હતા એમની પાસે જઈને એમણે પૂછ્યું તો કે તને સમાધિમાં બધા જવાબ મળશે, નર્મદાને કાંઠે જઈને તપસ્યા કરો. તો એ જતા રહ્યા નર્મદાને કાંઠે. એની પહેલાં ઓલરેડી સક્સેસફુલ બિઝનેસમેન હતા, એમનું પોતાનું પેન્સિલનું કારખાનું હતું. એ અગ્રહાર કર્ણાટકની અંદર હાસન જિલ્લામાં અગ્રહાર નામના ગામમાંથી આવે, એટલે એમનું નામ એ નાગરાજ એટલે અગ્રહાર નાગરાજ. તો કે પેન્સિલનું કારખાનું તો બધું સમેટી લીધું અને જતા રહ્યા અમરકંટક. પત્ની હતા, દીકરી પણ હતી અને દીકરો પણ હતો. અને શ્રી આગમતંત્ર ઉપાસના વિધિ પ્રમાણે એમણે સમાધિ સુધી પહોંચ્યા. એમણે કહ્યું કે સમાધિમાંથી બહાર આવ્યા પછી પ્રશ્નો તો એવા ને એવા ઊભા જ હતા. સમાધિમાં વિચારની પ્રક્રિયા શૂન્ય થઈ જતી હતી એટલે મજા પડતી હતી, પણ નોર્મલ જીવનમાં પાછા આવ્યા પછી પ્રશ્નોના જવાબ નહોતા. પતંજલિ યોગ દર્શન પ્રમાણે એમણે સંયમ નામની કોઈ ક્રિયા કરી અને એ સંયમની ક્રિયા અંતર્ગત એમને અસ્તિત્વનો ઉઘાડ થયો. આમ જેમ કે ફિલ્મની પટ્ટી, એમના શબ્દોમાં કહીએ તો જેમ ફિલ્મની પટ્ટી દેખાય એમ આખું અસ્તિત્વ દેખાવા માંડ્યું. અત્યારે આપણા માટે તો માનવાનું જ છે આ ક્ષણે હું જે કહી રહ્યો છું, પણ આપણે કોશિશ કરીએ કે એમને જે દેખાયું એવું અસ્તિત્વ છે કે નહીં આવનારા 3 દિવસ દરમિયાન. તો જેવું દેખાયું અને એમને થયું કે આ બધા જ સમસ્યાઓના મૂળ આ અસ્તિત્વની વ્યવસ્થા નહીં સમજવાને કારણે. એટલે તે સમયમાં આઈઆઈટીના ડિરેક્ટરને મળ્યા. એ વખતે પ્રોફેસર સત્યા નામના એક પ્રોફેસર હતા આઈઆઈટીમાં. એને જોયું નાગરાજજીને કે આટલી પરમ શાંત સૌમ્ય મુદ્રા, આટલું સરળ કમ્યુનિકેશન, અને છતાં કહે છે કે સંસારના તમામ સવાલના જવાબ છે. તો આપણે સમજીએ. એટલે સત્યા સાહેબ ભારતના પહેલા વ્યક્તિ જેમણે નાગરાજજી પાસેથી એમણે જે સંશોધન કર્યું એનું સમજ્યા. સત્યા સાહેબે આનું જીવન વિદ્યા શિબિરનું સ્વરૂપ નક્કી કર્યું. બાબાજી કહીએ છીએ એમને આદરપૂર્વક, હિન્દીમાં બાબાજી એટલે પિતા. એ કેવી રીતે શિબિર ચલાવતા? સવારે પહેલો જિજ્ઞાસુ આવે તો શિબિર ચાલુ થાય, એ છેલ્લો જિજ્ઞાસુ સૂઈ જાય ત્યાં સુધી સમજાવે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સમજાવવાનો કાર્યક્રમ. કોઈ વિધિવત શિબિર નહોતા, પરિવારમાં બધું ચાલતું. એક ક્રમમાં જ એમની પાસે ડૉક્ટર હોમી ભાભા વગેરે વૈજ્ઞાનિકો પણ આવ્યા. અને મારા પરમ સદભાગ્ય છે 2016માં એમનું શરીર શાંત થયું, ત્યાં સુધી હું છત્તીસગઢ જતો રહ્યો અને સીધું એમની પાસેથી સમજવા મળ્યું. અત્યારે એમની સાથેના સંવાદો વિડીયો રૂપે ઉપલબ્ધ છે અને એમણે બહુ સ્પષ્ટતા કરી. પણ અમે પ્રબોધકો એમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ફોટો બતાવીએ છીએ. ઘણા બધા શિબિરોની અંદર એમના ફોટા હોતા નથી, કારણ કે પૂજા પાઠ માળાનો કોઈ મંત્ર અર્થ નથી. એમણે કહ્યું કે ફરી એક નવો સંપ્રદાય શરૂ થઈ જશે. પણ મેં કીધું ને, હું એમને મારા પિતાની જેમ જોઉં છું, એટલે તમારી સામે મૂકું છું. કારણ કે 3 દિવસના અંતે લોકો અમારા પ્રત્યે બહુ કૃતજ્ઞ થઈ જાય કે સુરેશભાઈ તમે ગ્રેટ કર્યું. તો હું અત્યારથી પરમ નમ્રતાથી કહી દઉં, હું તમારી જેવો વિદ્યાર્થી જ છું, ખાલી થોડું એડમિશન વહેલા મળ્યું. જેમની પાસેથી મળ્યું એ તો નાગરાજજી છે, રાઈટ? આપણે બધા સહપાઠીઓ છીએ. બીજું, મારા તરફથી એ પણ સ્પષ્ટતા કે હું તમારી સામે જેટલું પ્રસ્તુત કરીશ એવું દિવાલમાં તો બોલી ના શકું ને. તો જેટલી વાર હું બોલીશ એટલી વાર મારી અંદર એનો વધુને વધુ સ્પષ્ટતા થતી જશે. એટલે તમારા સૌ પ્રત્યે એ કૃતજ્ઞતા કે તમે આ સાંભળવા ઉપસ્થિત થયા છો તો હું બોલી શકું છું. એટલે પરમ કૃતજ્ઞતા એ નાગરાજજી પ્રત્યે છે. સવાલોનો જવાબ મળ્યા પછીની બાકીની સ્ટોરી તો મેં તમને કીધી છે, જેવી રીતે દેશમાં સ્પ્રેડ થયો. અને સદભાગ્યે એ વખતના સંપર્કમાં આવેલા લોકોને ખ્યાલ આવ્યો કે આ બધું નોંધી લેવાની જરૂર છે. આપણે એકાદ સત્રમાં જોઈશું કે એમને જે આપ્યું એને મધ્યસ્થ દર્શન કેમ કહે છે. આપણી પાસે બીજા જે જૂના દર્શનો છે એનાથી આ દર્શન અલગ કેવી રીતે પડે છે, અને આ છેલ્લામાં છેલ્લું માનવજાતના થયેલું સંશોધન છે. એટલે આ શુદ્ધ વૈજ્ઞાનિક રીતે ક્લાસમાં ભણાવી શકાય છે. જેમ આઇન્સ્ટાઈનનો નિયમ ભણાવી શકાય, આર્કિમિડીઝનો નિયમ ભણાવી શકાય, એમ આ જિંદગીના નિયમો ભણાવી શકાય છે. એટલે આ વર્ગ છે અને હું શિક્ષક છું અને તમે બધા વિદ્યાર્થીઓ છો. આ એવો વિદ્યાર્થી કે જે થોડો સિનિયર છે એટલે એને મોનિટરની જેમ ઊભો કરવામાં આવ્યો છે, એમ માનીને ચાલો. આ મારું સદભાગ્ય છે
કે એમની સાથે બેસીને મેં અગાઉ કહ્યું તેમ મારી સ્ટોરીમાં હું ખૂબ બધા માસ્ટર્સને મળ્યો. મારો પહેલો અનુભવ કહું છું. બીજા બધાને હું જ્યારે મળ્યો ત્યારે મારી જાતમાં મને બહુ નિમ્નતાનો અનુભવ થતો હતો કે હું તો કંઈ નથી ને મને તો કંઈ સમજણ પડતી નથી ને આ તો ગ્રેટ છે. નાગરાજજીને મળ્યાથી પહેલી વાર મને એમ લાગ્યું કે હું મારા પરિવારમાં છું, કોઈ મારા પિતાની સામે છું અને મને હૂંફનો અનુભવ થયો. હજી કંઈ સંવાદ થાય એ પહેલાં. આટલી ગ્રેટ વ્યક્તિની સાથે સમય ગાળ્યા પછી કદી પણ મને એમની ઉપસ્થિતિમાં મને નિમ્નતાનું ભાન થયું નહીં. હવે તમને થાય કે એનું આપણે શું લેવા દેવા, તો હવે નાગરાજજીના વાક્યો બોલું છું. इस पृथ्वी पर हर एक इंसान समझना चाहता है, सुखपूर्वक जीना चाहता है और समझ सकता है. हर इंसान समझ सकता है. એટલે દરેક માણસ સમજી શકે છે, કોઈ નહીં સમજે એવું છે જ નહીં. એટલે કોઈ મોટો નથી, કોઈ નાનો નથી, બધાની સમજણની યાત્રા છે. એટલે હવે શિબિર શું નથી, જે તમારો થોડો ભ્રમ થોડો મેં દૂર કર્યો છે. કોઈ યોગ પ્રાણાયામ થશે નહીં. તમારા પૈકી કોઈ યોગ કે પ્રાણાયામના શિક્ષકો હોય, કંઈ બી કરતા હોય તો બ્રેકની અંદર તમે શું કરો છો એ કહેવાને બદલે સત્રમાં શું ચાલ્યું, તમારું ક્યાં ધ્યાન ગયું, ક્યાં તમે અસહમત છો, ક્યાં સહમત છો, એની ચર્ચા કરજો. એ વધારે ઉપયોગી થશે. હું કોઈ ભજન કીર્તનનો કાર્યક્રમ નથી, પણ હું તમને થોડાક ભજનો સંભળાવીશ જરૂર. શું કામ એ કહી દો. ધ્યાન ખેંચવાના વિવિધ પ્રયોગો છે અને હું પહેલાં શિક્ષક રહ્યો છું એટલે વિવિધ પ્રયોગો કરતો આવ્યો છું. એટલે હું નાના નાના ગતકડાઓ કરીશ. અત્યારે તમારી કોઈની પાસે નોટ પેન દેખાતી નથી. નોટ પેન લઈને આવજો જેથી એક્સરસાઇઝ કરાવી શકું. ઉપલબ્ધ છે તો બહુ સારું. તો નાની નાની એક્સરસાઇઝના માધ્યમથી હું ક્યાંક ગીતો પણ સંભળાવીશ. આજે રિસેસમાં મેં કશું વગાડ્યું નથી, પણ વગાડીશ. તો શબ્દો ઉપર ધ્યાન દેજો તો કોઈક સત્ય ઉપર ધ્યાન જશે. તો એક એક્સરસાઇઝ હમણાં જ કરીએ. બધા જમણો હાથ ઉપર કરો, જરા સરખો ઉપર કરો ભારતીયોની જેમ. હવે ડાબો હાથ ઉપર કરો. હવે નીચે પાડી દો. તમારા પૈકી કેટલાક લોકોએ ડાબો કરવાનું કીધું એટલે જમણો નીચે પાડી દીધો, પછી બીજાને જોઈને પાછો ઊંચો કરી દીધો. કેટલું સિમ્પલ. તમે માન્યું, શું માન્યું કે હવે ડાબો કીધો છે એટલે જમણો નીચે પાડી દો. મેં કીધું નહોતું. માનવું અને જાણવું. કઈ રીતે માન્યું? આસ્થાપૂર્વક. વર્ષોથી ચાલ્યું આવ્યું છે, તેમ જ હોય ને. અદબ પાડો બધા. જાણો કે કયો હાથ નીચે છે ને કયો હાથ ઉપર છે. જાણો, એમાં કંઈ માનવાનું નથી, સીધું અનુભૂતિનો વિષય છે. તમારા હાથનો પંજો ક્યાં છે, કયો હાથનો પંજો છાતીમાં કઈ જગ્યાએ અડી રહ્યો છે. ઓકે, જાણી રહ્યા છો ને? હવે અદબ ખોલી નાખો, ખોલી નાખો અને જે રીતે વાળ્યો તેનાથી ઉલટી રીતે વાળો. જે નીચે હતો એ ઉપર આવવો જોઈએ, ઉપર હતો એ નીચે આવવો જોઈએ. અનકમ્ફર્ટેબલ લાગે છે? હાથ ઉપર કરો. અનકમ્ફર્ટેબલ લાગતું હોય તો. હા, આ બધી ટેવો છે. વર્ષોથી આ જ રીતે અદબ પાળતા આવ્યા. વર્ષોથી વિપુલભાઈ અમુક વસ્તુ સાંભળતા આવ્યા. એટલે આ 3 દિવસ હું જે કંઈ બોલીશ ને એટલે ડિસ્કમ્ફર્ટ ફીલ થશે, કારણ કે પેલી ટેવ પડેલી છે આવી રીતે કરવાની. એટલે થોડો સમય માટે જોજો કે દરેક વસ્તુ ઈશારા છે. એટલે ભજન કીર્તન ઈશારા છે, એક્સરસાઇઝ ઈશારા છે. પ્રસ્તાવપૂર્વક ધ્યાન દેવાનું છે. હવે તમે ગમે ત્યારે અદબ પાડશો તો મજા આવશે. ચાલો, તો ભજન કીર્તન નથી, કોઈ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરીશું. ઉપદેશ નથી. આખા શિબિરમાં આમ કરવું જોઈએ અને આમ નહીં કરવું જોઈએ એવું હું નહીં કહું. અને બાય ચાન્સ મારાથી બોલાઈ પણ જાય તો ભાવ એવો નહીં હોય. ખ્યાલ આવે છે? વર્ષોની ટેવ છે આપણે અમુક વસ્તુ કરવું જોઈએ એવું બોલવાની. એ ટેવમાંથી બહાર નીકળવાનો સભાન પ્રયત્ન કરી રહ્યો છું, પણ છતાં એવું થઈ જાય તો મારા તરફથી કોઈ ઉપદેશ નથી. તમારે જાતે તપાસવાનું છે. આસન પ્રાણાયામ નથી, પૂજાપાઠ યજ્ઞ નથી. એનો મતલબ એવો નથી કે આ બધું નકામું છે. એ તમારે નક્કી કરવાનું છે કે કયું કામનું છે, કેટલા અંશે કામનું છે. ઓકે, બધાના ઘરમાં એક નાનકડો યજ્ઞ ચાલતો હોય છે. એ યજ્ઞનું નામ છે ઓલ આઉટ.
પ્લગમાં ભરાઈએ છીએ, એમાં અલ્થ્રીન નામનું એક રસાયણ હોય છે. એ રસાયણ હવામાં ફેલાય છે. મચ્છર એક પ્રાણકોશિકાઓનો એક નાનકડો એકમ છે, એ એનાથી શિથિલ થઈ જાય છે અને પડી જાય છે. પડેલા મચ્છર કાં તો કચડાઈ જાય છે ને કાં ગરોળી જેવા જીવડા ખાઈ જાય છે, કારણ કે એને પોષણ નથી મળતું એટલે મરી જાય. ક્યારેય એવો વિચાર કર્યો છે જે આટલા નાનકડા જંતુને થોડાક સંપર્કમાં ખતમ કરી નાખે એવા જ પ્રાણકોશિકાથી ફેફસા બનેલા છે. અલ્થ્રીન એક ખતરનાક રસાયણ છે ને એ લોકોને તો દુકાન ચલાવી છે. આ સમજાય છે? હવે જો આ સમજાય તો અલ્થ્રીન બંધ થઈ જાય, નહીં તો એ સુરેશભાઈ તો કે એને હું એમને તો કંઈ છૂટી જ જવું છે ને, અમને કેટલા મચ્છરા કરડે છે. તો મચ્છરદાની છે જ, એ કોણ બાંધે, કેમ બધી ડખા કરે, એની કરતાં હળગાવી દો. આ બધા આપણી પાસે સેટ જવાબો પહેલેથી જ છે. હવે થોડુંક જીવવું છે ને, હવે મરી ગયા તો મરી ગયા. આ બધી નિરાશાઓ છે. ઓડોમોસ આવે છે, ઓડોમોસ. એ બહુ ચીકણું હોય કે મને એની વાસ નથી ગમતી. તો આ બધી જ વસ્તુ નાના નાના પ્રકારની માન્યતાઓની આજુબાજુ ગૂંચે કરે. અહીંયા કોઈ વ્યક્તિ આધારિત કે શાસ્ત્ર આધારિત પ્રવચન કથા વાર્તા કરીશું નહીં. અહીંયા જે પ્રસ્તાવો છે એ બધા સરસ રીતે સંગ્રહિત થયા છે પુસ્તકોમાં, પણ હું કોઈ પુસ્તકમાં લખ્યું છે એટલે નહીં કહું. હું સાદી ભાષામાં પ્રસ્તાવ મૂકીશ, રાઈટ? પછી તમારે જાતે તપાસવાનો છે. એટલે આમ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ કોઈ આચારસંહિતા નથી. હવે શિબિર શું છે? તો પારિવારિક પ્રક્રિયા છે. રાજેશભાઈ જે આપણી વચ્ચે પરિચય આપી ગયા, એ રાજેશભાઈ મને મોટા ભાઈની જેમ 2005થી સ્વીકારે છે. બનેલું એવું કે એમના મોટાભાઈ પ્રકાશનું અવસાન થયું અને પ્રકાશ મારો મિત્ર હતો. અમે માઉન્ટેનરિંગમાં સાથે જ હતા અને પ્રકાશના અવસાનની ક્ષણથી હું એ પરિવારમાં ભાઈ તરીકે સ્વીકારાઈ ગયો. તો એમણે જ્યારે મારો શિબિર કર્યો તો એમને થયું કે આ તો બધા ભાઈ બહેનોને મળવું જોઈએ. એટલે એમણે ગુજરાતમાં શિબિરો આયોજન કરવાનું શરૂ કરી દીધું અને મુંબઈમાં પણ શિબિર થયો. ગોવિંદભાઈ એમની સ્ટોરી કીધી છે પોઈચાની, રાઈટ? એમને મારા માટે ભાઈ જેવો ભાવ થયો તો શિબિર અહીંયા આવી ગયા. તો આ એક પરિવારથી થયેલી વિધિ છે. હું અહીંયા કોઈ પરાયા વ્યક્તિની જેમ નથી આવ્યો, મહેમાનની જેમ પણ નથી આવ્યો. મારો પરિવાર છે ને એ ભાવથી હું તમારી સામે પ્રસ્તાવ મૂકીશ. સંવાદ કેવી રીતે થશે? હમણાં જેમ પ્રશ્ન પૂછ્યો ભાઈને અને જવાબ આવ્યો, તો એવી રીતે આપણે સંવાદ કરીશું. તમે પણ મને પ્રશ્ન પૂછજો. બધા જ પ્રશ્નો પૂછવાની છૂટ છે. તમને જે ક્ષણે એમ લાગે કે સુરેશભાઈ તમારી વાતમાં જરાય ભલીવાર નથી લાગતો, બિલકુલ નિસંકોચ ઊભા થઈને પ્રશ્ન પૂછજો. કારણ કે જો નીચી મૂંડી કરીને હાયા કરશો તો શિબિર નહીં ચાલે, પ્રવચન થઈ જાય. આપણે પ્રવચન કરવું નથી. એના માટે તો ખૂબ યુટ્યુબ ઉપર પ્રવચનો ઉપલબ્ધ છે અને સમાજમાં ઘણા પ્રવચનકારો પણ ઉપલબ્ધ છે. આજે છેલ્લો સ્ક્વેર છે ને, એ શિબિરનો કેન્દ્રબિંદુ છે. જીવનમાં જીવતા જીવતા આપણો લક્ષ્ય શું છે? ક્યાં જઈ રહ્યા છીએ? આ બધી મથામણ શેના માટે છે? એ સંદર્ભને ધ્યાનમાં રાખીને આખું શિબિર હું પ્રસ્તુત કરીશ. ધીમે 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 તમારું એની પર ધ્યાન જતું જશે અને શિબિર પૂર્ણ થતાં સુધીમાં તમને લક્ષ્ય સ્પષ્ટ થઈ જશે. અસ્તિત્વની સચ્ચાઈઓનો પ્રસ્તાવ છે. 3 શબ્દો બોલું છું: સત્ય, વાસ્તવ અને યથાર્થ, અથવા સત્યતા, વાસ્તવિકતા, યથાર્થતા. આમ તો ત્રણેય એક જેવું જ લાગે છે ને. જે જેવું છે તે સત્ય છે. જે મારી સામે પ્રસ્તુત થાય છે એનું તે સમયે કોઈક સીમિત દ્રષ્ટિબિંદુથી વાસ્તવિકતા છે. જેમ કે આપણે રૂમ જોઈએ, અહીંયા પ્રકાશ છે, રાઈટ? પણ હમણાં અહીંયા જ પ્રકાશ છે. અત્યારે આ અમેરિકામાં અંધારું હશે ને, ત્યાં તો સૂર્યોદય નથી. તો આ ક્ષેત્રની આ વાસ્તવિકતા છે. ત્રીજો શબ્દ છે યથાર્થતા. આખા અસ્તિત્વમાં કશુંય નકામું નથી, દરેકનો કોઈક અર્થ છે. તું બેન ઊભી થતો કૃષ્ણ, આના માથા ઉપર જે અદ્ભુત વાળનો વૈભવ છે એ મારો ભૂતકાળ છે.
એટલે મારે વાળનો વૈભવ હતો એક સમય. બેસો બેટા. તો મારા માથા ઉપર વાળનું હોવું માથા ઉપર છે એનો કંઈક હોવાનો અર્થ છે. શું અર્થ છે? રક્ષણ. જેવો હું દુકાને જાઉં છું અજામની, કાપી નાખે છે, નીચે પડી જાય છે. વાળનું વાસ્તવિકતા તો એવી છે કે પ્રોટીનનો મોલિક્યુલ છે, એ તો નીચે પડ્યા પછી બી છે જ, પણ હવે એનો અર્થ બદલાઈ ગયો, કચરો છે, પેલો વાળી નાખશે. હા કે ના? પછી એક ટ્રક આવશે, બધા હજામોને ત્યાંથી વાળ એકઠા કરશે અને એમિનો એસિડની ફેક્ટરીમાં લઈ જાય, જેમાં એનો કાચો માલ બની ગયો અને એમાંથી કેપ્સ્યુલો બનશે અને તમારા પૈકી કેટલાય ખાધી પણ હશે. ખ્યાલ આવે છે અર્થ? જે વાળ અહીંયા રક્ષણ હતું, નીચે પડ્યા પછી એ કચરો છે, એના એ વાળ પોષક પણ છે. તો દરેક વસ્તુનો અસ્તિત્વમાં હોવાનો અર્થ છે, યથાર્થતા છે. તો આપણે આ બધા પ્રસ્તાવો આ 3 એંગલથી આપણે જોવાના છીએ: સત્યતા, વાસ્તવિકતા, યથાર્થતા. મારો તમારી વચ્ચે હોવાનો પણ કોઈ અર્થ છે. જોઈએ તમે કેવો અર્થ કાઢો છો. હું મારો અર્થ સમજીને આવી ગયો છું. પછી માનવ કેન્દ્રિત ચિંતન છે, કેમ કે સમજવાવાળો અને કરવાવાળો માનવ છે. હવે માનવ કેન્દ્રિત ચિંતન એટલે શું? આપણી પાસે 2 મુખ્ય ચિંતનો છે. એક ચિંતન ઈશ્વર કેન્દ્રિત ચિંતન છે. કરવાવાળો તો મારો રામ છે, રાઈટ? આપણે પામર મનુષ્ય શું કરી શકીએ? આ ઈશ્વર કેન્દ્રિત ચિંતન છે, રહસ્યવાદી ચિંતન છે. મર્યા પછી સ્વર્ગ છે અથવા નર્ક છે, આમ કરો તો આમ થાય ને આમ કરો તો તેમ થાય, એની પ્રતીતિ નથી. પુસ્તકમાં લખ્યું છે, કેટલાક બોલે પણ છે. આ રહસ્યવાદી ચિંતન છે, એના કેન્દ્રમાં ઈશ્વર છે. બધા ધર્મ સંપ્રદાયો અહીંયા ફોકસ થઈ ગયા છે, ટેન્શન નહીં લેતા. કેટલાક સંપ્રદાયોની અંદર અઠવાડિયે એકવાર પૂજા કરવાનું ચિંતન છે, રાઈટ? સન્ડે ટુ સન્ડે. કેટલાકનું ફ્રાઈડે ટુ ફ્રાઈડે. કેટલાકમાં દિવસમાં 2 વાર 3 વાર 5 વાર ઉપાસનાઓ છે. કેટલાકમાં ન્યાય કોઈ એક દિવસે થશે ત્યાં સુધી રાહ જોવાની છે. કેટલાકમાં પહેલેથી ફિક્સ છે, આમ કરો તો આમ થાય. ગરુડ પુરાણ સાંભળ્યું કે તેલના તાવડામાં તળે છે. મને સાદો પ્રશ્ન થાય છે કે શરીર જ નથી રહ્યું તો તળશે કોને? પણ એવો પ્રશ્ન પૂછાય નહીં. એ પછી નીચી મૂડી કંઈ સ્વીકારી લેવાનું. તો એ આખું ઈશ્વર કેન્દ્રિત ચિંતન છે. બીજું આખું ચિંતન ભૌતિકવાદી ચિંતન છે. યથા જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. જેટલું જીવવું છે જલસાથી જીવો, દેવું કરીને ઘી પીવો. મર્યા પછી કોને આપવાના છે? દેવું કરીને ઘી પીવો. આ ભૌતિકવાદી ચિંતન છે. તમને દેખાય છે આ બેમાંથી ક્યાંય માણસ નથી? પહેલામાં ઈશ્વર ફોકસમાં છે, બીજામાં ઘી ફોકસમાં છે. ખાઓ પીવો જલસા કરો, માણસ ફોકસમાં નથી. આ દર્શન જે તમારી સામે પ્રસ્તુત થઈ રહ્યું છે એ માનવ કેન્દ્રિત ચિંતન છે, જેના કેન્દ્રમાં માનવ છે. એટલે તમે છું ને હું છું અને આખો માનવ સમુદાય છે. કોઈ રહસ્યની વાત નથી, કોઈ પછીની વાત નથી, હમણાંની આ મિનિટની વાત છે. આ ખ્યાલ આવ્યો? માનવ કેન્દ્રિત ચિંતન. પછી આપણે 2 મોડેલને સમય રહેશે તો રાતે જોઈશું, એનું કમ્પેરિઝન પણ કરશું. ખુશીની અભિવ્યક્તિ છે એટલે નિઃશુલ્ક છે. આ સમજીએ. આપણા ઘરે બાળકનો કે આપણો પોતાનો જન્મદિવસ હોય તો આપણે ખુશીને અભિવ્યક્ત કરવા 5-15 માણસોને બોલાવીએ છીએ અને જમાડીએ છીએ. ખર્ચો કરીએ છીએ કે નહીં? દીકરા દીકરીના લગ્ન લીધા હોય 400-500ને બોલાવીએ. જ્યારે જ્યારે ખુશીની અભિવ્યક્તિ થઈ છે ત્યારે ત્યારે વહેંચાય છે, વેચાઈ નથી. એવું થયું જ ગોવિંદભાઈ કે રાહીના લગ્ન રાખ્યા છે, કંકોત્રીમાં લખ્યું હોય કે 2000 રૂપિયા પહેલાં એડવાન્સમાં પેમેન્ટ કરજો ને પછી આ વેન્યુ ઉપર પહોંચજો. એવું હોય છે? એવું અમેરિકામાં થઈ રહ્યું છે. તમારામાંથી કોઈના સંપર્કમાં અમેરિકામાં પટેલો કે ભારતીયો હોય તો પૂછજો. બધા પોતાની જાતે હોટલ બુક કરે છે, પોતાનો ખર્ચે જમે છે, કારણ કે રેસ્ટોરન્ટમાં રાખ્યું હોય, બધા પોતાનું બિલ ચૂકવી દે છે અને નવદંપતિને શુભેચ્છાઓ આપે છે. એટલે તમને હાડી હાથ વાર શુભેચ્છા આપવાની પડી હોય તો આવો લગ્નમાં.
મારો દીકરો હોલેન્ડમાં ભણતો હતો, એને ત્યાં હું ગયો, એના મિત્રના લગ્ન હતા, અમે હતા એને ત્યાં તે દરમિયાન જ. તો એને મને કંકોત્રી બતાવી. એ કંકોત્રીમાં લખેલું હતું કે આ તારીખે લગ્ન છે અને આવી એવી રીતે છે. તમે અમને જે શુભેચ્છા ભેટ આપવા ઈચ્છો તો ધ્યાન રાખજો કે તમારી શુભેચ્છા ભેટમાંથી અમે હનીમૂન ફરવા જવાના છીએ, એટલે એ પ્રમાણે રકમ નક્કી કરજો. અને મારા દીકરાએ કહ્યું કે જે જગ્યાએ છે તે હોટેલ છે, અમે બધા અમારું પોતાનું બિલ ચૂકવીશું, અમારે જે ખાવું એ ખાઈએ. હવે લગ્ન જેને રાખ્યા હોય ફાફડા ને ગાંઠિયા રાખે ને આપણે પીઝા ખાવા હોય તો કે આપણે ખોટું દુઃખી થવાનું? એના લગ્ન થાય છે ને આપણે દુઃખી થવાનું? તો મારે જે જમવું એ જમીશ અને શુભેચ્છાઓ આપીશ. એટલા જુદા જુદા કલ્ચરો છે અને આપણા ભારતીયોમાં હવે ધીમે ધીમે પલોટાઈ રહ્યા છે, ભલે દેશની બહાર રહેતા હોય. તો હું આ મફત શું કામ કરું છું? કોઈને એમ થાય કે પાછળથી મેમ્બરશીપની પ્રપોઝલ આવશે, ના, એવું કંઈ નહીં આવે. પાછળથી એટલી માહિતી આવશે કે હવે આગળ સમજવું હોય તો આ નેક્સ્ટ શિબિર છે ને આ પુસ્તકો છે અને બધું ફ્રી છે, કોપીરાઇટ કશી વસ્તુનો છે નહીં, બધા પુસ્તકો PDF ડાઉનલોડેબલ છે અને જેટલા સંકળાયેલા છે બધા આ ખુશીથી જ કરે છે. તો સાંસારિક પ્રસંગોની ખુશીમાં જેમ અભિવ્યક્તિ હોય એક સીમિત પ્રસંગ માટે, આ તો જિંદગી નિત્ય ઉત્સવ બને, જિંદગી નિત્ય ઉત્સવ બને એની સમજણનો કાર્યક્રમ છે, એટલે નિઃશુલ્ક છે. પોતાની જાત સાથે સંવાદ થાય એવી રીતે હું પ્રસ્તાવ મૂકીશ, પછી ધીમે 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 એ બહુ જટિલતા સ્વરૂપ ધારણ કરશે. પહેલાં તમારી મારી વચ્ચે સંવાદ થશે, પછી તમારી પોતાની જાત સાથે ચાલુ થઈ જશે. શક્ય છે આજે તમે શિબિરમાં પરફેક્ટ ભાગ લો તો કદાચ આવતીકાલે રાત્રે ઊંઘ ઉડી જાય એવું બને અને રાત્રે તમારી અંદર સંવાદ ચાલુ થઈ જાય. તમે પોતાની જાત સાથે વાત કરવા માંડો કે શું ચાલી રહ્યું છે આપણી લાઈફમાં. ચકાસણી હેતુ મેં આ વાત કરી દીધી છે. સાથીઓ સાથે સંવાદની વ્યવસ્થા છે. આજે બપોરે આપણે 1 વાગે વિરામ લઈશું, પછી સત્ર 3 વાગે શરૂ થશે. એ દરમિયાન 1-8 કલાક ભોજન કરો આરામથી, પછી 1 કલાક આ જ રૂમમાં બેસવાનું છે. 6-6, 7-7, 8-8ના સર્કલમાં ખુરશી ગોળ ફેરવી દેજો અને પહેલાં સત્રમાં શું ચાલ્યું એની ઉપર ડિસ્કશન કરવાનું. શું સ્વીકારાયું, શું ના સ્વીકારાયું, શું નવા પ્રશ્નો ઊભા થયા, રાઈટ? જેથી નવે પછીના સત્રમાં આવો તો તમે નિસંકોચ રીતે અભિવ્યક્ત થઈ શકો. ઘણાને શું થાય, અહીંયા ના બોલે પણ પેલા ગ્રુપમાં બોલે, કારણ કે ગ્રુપમાં હું નહીં હોઉં, હું તમારી વચ્ચે 3 વાગે જ આવીશ. તો તમે નિખાલસપણે કહી શકો કે ભાઈ સુરેશભાઈ તો જીંકે જાય છે, આવું થોડું હોય, આટલા વર્ષોથી આટલું ચાલ્યું આવે છે, બધું ખોટું થોડું હોય, રાઈટ? હું તો એવી ઘણી વાતો કરીશ કે તે તમને વિચિત્ર લાગે. જેમ કે મારી સામે અમિતાભ બચ્ચન આવે અહીંયા નીચે અને ગોવિંદભાઈ આવે તો અમિતાભ સામે જોયા વગર હું ગોવિંદભાઈને ભેટીશ, કારણ કે મને સમજાઈ ગયું છે કે મારી જિંદગીમાં ફરક ગોવિંદભાઈએ પાડ્યો છે, મારી જિંદગીમાં નુકસાન અમિતાભ બચ્ચને પહોંચાડ્યું. હવે આ તમને કદાચ સાંભળવું નહીં ગમે, કારણ કે તમે સ્વીકાર્યું છે કેટલુંક. એ અભિનેતા તરીકે સારો હોઈ શકે, એ મરવા પડ્યો ને ભાઈ ત્યારે આખા દેશમાં યજ્ઞ અને પ્રાર્થના અને માનતાઓ રાખી હતી લોકોએ. એ એવું કહે છે કે હિમરતન તેલ નાખવાથી મારા ટેન્શન દૂર થઈ જાય. હવે મને કહો, કોઈ તેલ નાખવાથી ટેન્શન દૂર થઈ જાય? હવે જાહેરાત હમણાં નથી આવતી પણ મેં બહુ વખત જોઈ છે. માથાના વાળથી લઈને નીચે બૂટ પોલિશ સુધી બધી જાહેરાતમાં અમિતાભ આવે, કારણ કે અભિનેતા સારો એટલે ચાલે એની જાહેરાતો. આપણી જિંદગીમાં શું ફરક પાડ્યો? આ પ્રશ્ન જ્યાં સુધી ના પૂછીએ ત્યાં સુધી માન્યતા ગ્રેટ ગ્રેટ ગ્રેટ. એક એવા બીજા ભાઈ છે, એનું નામ છે સચિનભાઈ તેંડુલકર. આ તમે મહારાષ્ટ્રવાળા થોડા દુઃખી થઈ જાઓ. ભારત સરકારે એની ટિકિટ બહાર પાડી, એને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા. એ ભાઈ કોઈ દિવસ રાજ્યસભામાં ગયા નહીં. ખ્યાલ આવે છે? આપણે એવા લોકોને મહિમા મંડન કરીએ છીએ એટલે કંઈ ફેર નથી પડતો. જે દિવસે આ મહિમા મંડન બંધ થઈ જાય એ દિવસે બધા સીધી લાઈનમાં આવશે, જેને આપણે હીરો બનાવ્યા. ઓકે, તો અહીંયા તો આવા બધા પ્રકારના પ્રસ્તાવો આવશે. અમિતાભના સચિનના નહીં આવે, તમારી જિંદગીના જ આવશે, જે તમારે જાતે તપાસવાના છે. અને તમે મેં કીધું એમ ગોષ્ઠીમાં ડિસ્કશનમાં વસ્તુ લઈ આવજો. તો હવે પહેલો પ્રસ્તાવ, મારો પ્રસ્તાવ એવો છે, આપણે ઘરોમાં સંવાદ કરતા નથી. વી ડોન્ટ ડુ ડાયલોગ. તો પહેલાં આપણે હવે સમજીએ કે સંવાદ એટલે શું. તમે સંવાદને શું સમજો છો? ભાઈ માઇક
લૂઝ માઇક વોલેન્ટરો થોડા એકબીજાના વોલેન્ટિયર થઈ જાઓ. કૃષ્ણ, તમે આ સભામાં સૌથી નાના છો, રાઈટ? તમને તું કહું કે તમે કહું કે આપ કહું? આમાં શું છે, ઘણીવાર વાળ ધોળા થાય ને એટલે હક લઈ લઈએ આપણે, પણ એવું જરૂરી નથી. અને મનની અંદર પોતાના વિશે મને કોઈ આપ કહેતો ગમે તો આપણે આપ કહીએ. તમે માઇક એક રાખો તમારી પાસે, એક અહીંયા આપી રાખો. આપણી પાસે 4 માઇક છે અને તમારે એલર્ટ રહેવાનું, ખાલી દોડીને પહોંચાડી દેવાનું. એટલે શું થશે, તમારું સ્વાસ્થ્ય વધારે સારું રહેશે અને બપોરે જામીન ખાવાનું પચી જાય. બોલો, સંવાદ એટલે શું? આપો માઇક એમને. નહીં, 1 મિનિટ, એક પછી એક. એકબીજા સાથે વાતચીત કરવી. તો પછી એ વાતચીતના છેડે ઝઘડો કેમ થઈ જાય છે? એકબીજા વાતચીત શરૂ કરે છે ને, પછી ક્યાં અંત ક્યાં આવે છે એનો? ઝઘડો. એકબીજા રૂમમાં જતા રહે, બોલવાનું 2-5 દિવસ બંધ થઈ જાય, આજ તો નથી ખાવું. એટલે સંવાદ એટલે વાતચીત નહીં. વાતચીત એટલે વાતચીત, પણ હું કહું છું સંવાદ એટલે વાતચીત નહીં. આપો એમને. મારી દ્રષ્ટિએ સંવાદ છે ને એ એકબીજાના વૈચારિક આદાન પ્રદાન, એના પોઈન્ટ ઓફ વ્યૂ, મારા પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, એકબીજાના વિચારના આદાન પ્રદાન. હું આતંકવાદી 1 અને તમે આતંકવાદી 2. મારો વિચાર છે કે AK-47થી ઉડાવીશું અને તમારો વિચાર છે કે ગ્રેનેડ મૂકીશું. આદાન પ્રદાન કર્યું અને 2 ભેગા થઈને ઉડાવી દીધું. હું કહું વિચારોનું આદાન પ્રદાન એટલે સંવાદ નહીં. બીજા, આ દીકરી ઊભી છે, એનું નામ કૃષ્ણા છે. હા, એ અમારી દીકરી છે, વાંધો નથી. કેટલું સરસ. જો આ સભાની કેટલી ખૂબસૂરતી. બાપ અને દીકરી સાથે બેસીને શિબિર કરી શકે એ વિષય વસ્તુનો મહિમા. હાજી સર, સમજણ સાથેની વાતચીત હોય ને, ધીસ ઇઝ ધ ડેફિનેશન સંવાદ. તમે જવાબથી 97.5% નજીક છો. સમજણ સાથેની કોઈ વાતચીત. પણ હવે આપણે પાછું સમજણની અંદર જવું પડશે. ફ્રીજ લાવવું કે ના લાવવું, 2 જણા સમજીને નક્કી કર્યું હમણાં નથી લાવવું, તો એ સંવાદ નહીં. ટીવી 32 ઇંચનું લાવવું કે 64નું, તો કે એક કામ કરો ને 56નું લાવીએ, સમજીએ કે 2 જણા, તો એ પણ સંવાદ નહીં. કારણ કે એ સમજણ બહુ નાનકડી કોઈ વસ્તુ માટેની સમજણ છે, એમાં જિંદગી આવતી નથી. કારણ કે ઘણીવાર તો ટીવી આવ્યા પછી એ ટીવી 2 ભેગા થઈને નક્કી કરીને આવે એની ઉપર જ ઝઘડતા હોય, રાઈટ? બાપાને ન્યૂઝ જોવા હોય, બાને રેસીપી જોવી હોય અને છોકરાને કાર્ટૂન જોવા હોય. એમ જોતાં જોતાં છોકરા કાર્ટૂન જેવા થઈ જાય, મિકી માઉસ જેવા. બોલો, સંવાદ. આપો માઇક આપો. એક માઇક આ બાજુ, એક માઇક આપો. તમે અહીંયા આવતા રહો બેટા. અને તમને જે ક્ષણ એવું લાગે ને કે હવે મારે વોલેન્ટિયરિંગ નથી કરવું, તો ફીલ ફ્રી, બેસો. યસ. હાર્મોનિયસ એક્સચેન્જ ઓફ થોટ્સ વિચ ક્રિએટ્સ હાર્મની. વિચ ક્રિએટ્સ હાર્મની. તમે 98.99 પગી ગયા. સંવાદિતા. વિચારોનો એકબીજાના વિચારોનો ભાવનાત્મક પ્રતિસાદ વાતમાં. ભાવનાત્મક જો લાગણી શબ્દ લઈ આવો તો પછી સંવાદ નથી. કારણ કે આપણે ઘણી બધી લાગણીઓમાં સહમત થઈ જતા હોઈએ છીએ, રાઈટ? આજે સાંજે ઘરમાં જમવાનું શું બનશે? એક કામ કરો, આજ બહાર રાખો ને, આજ હું બહુ થાકી ગઈ છું, રાઈટ? એમ બહુ થાકી ગઈ છું, કંઈ વાંધો નહીં, આજ તો રાજરત્નમાં જમવા જઈએ. લાગણીઓ છે અને જમવા ગયા બહાર. હાર્મની પણ આવી ગઈ. એટલે મેં હજી 100% એટલે નથી કીધું. બોલો, સંવાદ એટલે શું? બોલો કૃષ્ણ, તમારે મતલબ સંવાદ એટલે શું? Understanding the other person and the other person should also understand the आगे वाला person. બીજાને સમજવો અને બીજા વાળો મને સમજે. શું સમજે? Their thoughts. બીજો વાળો મને શું સમજે? મારે સમજવાનું શું છે? તો મિત્રો, આ જે થઈ રહ્યું છે ને એ સૌથી મહત્ત્વનું છે. આપણે ઘણું બધું શબ્દો વિશે માની લીધેલું છે અને માની લીધેલું છે એટલે આપણે ત્યાંથી અર્થથી ઇતિ કરી નાખીએ છીએ. આપના કોઈ અભિપ્રાય સાથે હું અસહમત નથી, પણ તમે જોશો તો એવું જ થઈ રહ્યું છે. એટલે આપણે ઘરમાં વાતચીતના નામે વિસંવાદમાં પહોંચી જઈએ છીએ, રાઈટ? લાગણી, ભાવના નામે લાગણીમાં વહી જઈએ છીએ. પણ આપણને
કોઈ એક વસ્તુનું સાતત્ય કે સતતતા રહેતી નથી. એટલે આપણા વિષયો બદલાય છે વાતચીતના, પણ જે જગ્યાએ પહોંચવું જોઈએ ત્યાં પહોંચતા નથી. એટલે વાતચીતના વિષયમાં ક્યારેક ફ્રીજ છે, ક્યારેક ટીવી છે, ક્યારેક જમવાનું છે, ક્યારેક કોઈક પ્રસંગ છે, કોઈ ઘટના છે. આ વિષયો બદલાયા કરે છે, પણ આપણી જિંદગી તો જેમ ચાલે છે તેમ જ ચાલે છે. હર રોજ સુબહ થાય છે, નાસ્તો થાય છે, બપોરનું ભોજન થાય છે, સાંજનું થાય છે, અને પછી ઊંઘ આવી જાય છે. ક્યારેક મારી જો નસીબદાર હોય એને ઢોકળા મળી જાય છે, હાંડવો મળી જાય છે, મોહનથાળ મળી જાય છે. તો વાતના વિષયમાં થોડું ગુલાબીપણું આવે છે, પણ પાછી જિંદગી તો ત્યાં ને ત્યાં જ રહે છે. તો મારો પ્રસ્તાવ છે, સંવાદ સમજવા માટે પહેલાં વાદ અને વિવાદ સમજીએ તો સંવાદ સમજાઈ જશે. આપણી પાસે કેવા વાદો છે? સમાજવાદ, સામ્યવાદ, ભૌતિકવાદ, અધ્યાત્મવાદ, આ બધા વાદ છે. વાદની અંદર શું છે? વસ્તુ આવી હોવી જોઈએ. સમાજવાદ, સમાજે આવી રીતે જીવવું જોઈએ. મૂડીવાદ, બધાએ પોતાની મહેનત પ્રમાણે કમાવવું જોઈએ, તેવડ એના માટે કેળવવી જોઈએ. તેવડ ના હોય તો ના કમાય. સામ્યવાદ, બધાને સરખું ભોજન, બધાને સરખું કામ, કોણ કેટલું કમાય છે ઇમ્પોર્ટન્ટ નથી. આવું હોવું જોઈએ. પકડજો, હું જે બોલી રહ્યો છું, આવું હોવું જોઈએ. એટલે તમે તમારી દીકરીને એમ કહો છો કે વહેલા ઉઠવું જોઈએ, એટલે પેલી દીકરી કહે છે શું કામ વહેલા ઉઠવું જોઈએ? હું રાત્રે 1 વાગે સૂવું છું. એટલે હવે તમારી પાસે જવાબ નથી, એટલે તમે નવો પ્રશ્ન કર્યો. વહેલા સૂઈ જવું જોઈએ. બિંગ જજમેન્ટલ. આખી નવી પેઢી 12 પહેલાં સૂતી નથી. કેટલા મારી સાથે સહમત છે? અને વહેલી ઉઠતી નથી, કારણ કે અમને ખબર પડી ગઈ કે આ બધા જંપી જાય ને ત્યાર પછી જ કરવા જેવો કામ માટે આપણી પાસે સમય બચે છે. એટલે બધા બુઢિયા સૂઈ જાય પછી આપણે કામ જે કરવાનું છે એ કરીએ, કારણ કે દિવસ દરમિયાન એ મોકળાશ નથી આપી. એટલે 10 વાગ્યા પછી મોકળાશ શરૂ થાય છે. તો 12-1 વાગ્યા સુધી જાગે તો પછી ક્યાંથી વહેલા ઉઠે? એટલે આવું હોવું જોઈએ એવું 2 વ્યક્તિ કે 2 થી વધુ વ્યક્તિઓ વાતચીત કરે, એના છેડે ઝઘડો છે, અસંતોષ છે, અતૃપ્તિ છે, એને કહેવાય વિવાદ. વાદ સમજાયો? આવું હોવું જોઈએ, આવું 2 જણા કે 2 થી વધુ કહે અને પછી મંડી જાય, આવું જ હોવું જોઈએ, મેં જ ઉમેર્યો, એને કહેવાય વિવાદ. અહીંયા પ્રશ્ન શું છે? સંવાદ. સંવાદની સિમ્પલ ડેફિનેશન છે, આપણે 2 સાથે મળીને જોઈએ કે ખરેખર શું છે. જો ડિફરન્સ લખી દઉં. આને કહેવાય બિંગ જજમેન્ટલ. આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ. એની જગ્યાએ સંવાદમાં ચલો જોઈએ કે શું છે. વોટ ઇઝ. શું છે? જેવું શું છે કહીશું ને એટલે એની સાથે વ્યક્તિ ખસી જશે. હવે જે કંઈ છે, જેમ કે આપણે રૂમમાં બેઠા છીએ તો ઘર છે, લોકો છે, આપણું ઘર કોઈક સોસાયટીમાં છે, કોઈક સમાજમાં છે, આપણે કોઈ દેશના નાગરિક છીએ, આ બધું છેમાં આવશે ને. અત્યારે આપણે પ્રશ્ન પૂછીએ અત્યારે શું છે, તો કે ભાઈ આ રૂમમાં અજવાળું છે, કારણ કે લાઇટો કરેલી છે. આ દેશમાં અત્યારે મધ્યાહન થયો છે. શું છે? દુનિયાના એવા કેટલાક દેશો છે ત્યાં અત્યારે અંધારું છે. કેટલાક લોકો અત્યારે વ્યવસાયમાં છે. શું છે? તો બહુ બધું લઈ આવવું પડશે. જેવું વાસ્તવિકતાની વાત શરૂ કરશું, સત્યતાની કરશું કે યથાર્થતાની કરશું, એટલે છેની અંદર બહુ બધા ડાયમેન્શન આવશે. હું જે કહું છું એને પચાવો મનમાં. હોવું જોઈએની જગ્યાએ શું છે. એક દીકરી મને કહે છે કે મારા પપ્પા સમજતા નથી, તમે કોઈ રીતે એને સમજાવો, મને એ છોકરા પ્રત્યે પ્રેમ થઈ ગયો છે. હવે જો હું એને એમ કહું કે આ 12મા ધોરણમાં તું પ્રેમ કરવા નીકળી પડી છો, 12મા ધોરણમાં કંઈ અક્કલ છે કે નહીં, અને પ્રેમ ના કહેવાય, અત્યારે તો ભણવું જ જોઈએ.
તો પ્રશ્ન હલ થાય. મેં એના સંવાદના છેડે એને કીધું કે હા, મને એ છોકરો ગમે છે. હવે ખબર પડી કે પ્રેમ નથી પણ ગમે છે. તો જે છે તો એનાથી પછી આગળ વાત થાય. તો હાલ ગમે છે તો શું ગમતો રહેશે? તો કે આમ 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 કરે તો ગમતો રહેશે. તો હવે બીજો પ્રશ્ન, શું તે હંમેશા આમ 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 કરશે? જય હિન્દ, કાલે મળીએ બેટા. બીજે દિવસે કહે છે અંકલ સમજાઈ ગયું. આપણે શું કરીએ છીએ? ઉપદેશ આપીએ છીએ, આપણે સ્વીકારતા જ નથી. હવે મારે શું સ્વીકારવાનું છે? 8મું 9મું ધોરણ આવે એટલે આપણી દીકરીઓ રજસ્વાલા થાય, હા કે ના? પબર્ટીનો પીરિયડ, એના શરીરની અંદર હોર્મોન શરૂ થાય, વિજાતીય શરીર પ્રત્યેનું આકર્ષણ શરૂ થાય. આ પ્રકૃતિ દત્ત વ્યવસ્થા છે જેથી પ્રજા ચાલતી રહે, હા કે ના? ઋતુની અંદર કૂતરાઓ પ્રજનન કરે તો કૂતરાઓનો જન્મ થાય. આવું ગાય ઘોડા બધામાં થાય, એવું માણસમાં પણ થાય. માણસમાં ડિફરન્સ ખાલી એટલું કે ઋતુ આવતી નથી ટિપિકલી, કે ભાઈ શિયાળો ઉનાળો ચોમાસો એટલે જ પ્રજનનની વૃત્તિ થાય, એવું નથી થતું. માણસના શરીરની ડિઝાઇન અલગ છે. તો શું છે? તો શરીરમાં આકર્ષણ માટેના હોર્મોન છે એટલે નહીં થવું જોઈએ કેવી રીતે વાત કરે? આમ તારે ના કરવું જોઈએ. એને બદલે એને ખ્યાલ આવે કે હા, આવા વિચારો આવે છે, આવું થઈ રહ્યું છે. તો માણસમાં એ તાકાત છે પોતાની સ્વતંત્ર, કે બિલકુલ સમજી શકે કે આ છે અને આ મેં ખોટો ભ્રમ પકડ્યો. મિત્રો, જે દીકરીને મેં વાત કરી એના સામે એક ભાઈ જેના પ્રેમમાં હોવાનો એને વહેમ હતો, એ નાનપણથી એને મોટી થતાં થતાં જોયેલા. એ ભાઈના લગ્નમાં એ ગઈ હતી, એના ઘરના સેવામાં કામે લાગી હતી. 2 વર્ષથી ભાઈના લગ્નને થઈ ગયા હતા. એક દિવસે પેલા ભાઈએ એને લખ્યું કે મારે તને અલગ રીતે હોટલમાં મળવું છે. આમ તો સામેનું જ ઘર છે, પણ કે અલગ રીતે હોટલમાં મળવું છે. એટલે બંને જણા કોઈ રેસ્ટોરન્ટમાં મળ્યા. એ દિવસે ભાઈએ કીધું કે હું તને ચાહું છું અને હું તારા પ્રેમમાં ગળાડૂબ છું, એટલે હું હવે મારી પત્નીને છૂટાછેડા આપી દઈશ અને હું તને પરણવા માગું. આટલા વારમાં પેલાની છોકરીની અંદર શરૂ થઈ ગયું પ્રેમનું ચક્કર મનમાં, અને પછી આવી 8-10 મુલાકાતોને અંતે આવી સ્થિતિ આવીને ઊભી હતી. હવે એના માતા પિતા નિષ્ફળ કેમ ગયા અને હું સફળ કેમ થયો? કેટલાને પકડાય છે? આપણી જિંદગી જોઈએમાં અટવાઈ રહી છે. આવું થવું જોઈએ. આપણા કુટુંબો તૂટી રહ્યા છે, વિસંવાદિતાથી ભરપૂર છે, કારણ કે આમ થવું જોઈએ. આપણે કોશિશ જ નથી કરતા કે જે થઈ રહ્યું છે એમાં શું શું છે. જે વ્યક્તિઓ વચ્ચે વિસંવાદિતાઓ છે, સંબંધના પ્રશ્નો છે, એમાં અંદર શું છે? શું વિચાર છે? શું લાગણીઓ છે? શું માન્યતાઓ છે? કેટલીક માન્યતાઓ એટલી સ્ટ્રોંગ હોય કે એના અંતર્ગત જ વ્યક્તિ ચાલ્યા કરે, એને બીજું કશું દેખાય જ નહીં. હવે જ્યાં સુધી તમે એને માન્યતાને ચેલેન્જ ના કરો અથવા માન્યતાને સ્પર્શ કરવાની પ્રેરણા એને પૂરી ના પાડો, ત્યાં સુધી એ પોતાની માન્યતાને છોડશે જ નહીં. એટલે બાકીનું બધું નકામું. સવારે વહેલા ઉઠવું જોઈએ, કેટલા વર્ષોથી ચાલે છે? ચાલે છે ને? બસ આવું કેટલું બધું ચાલે છે. હું જરા એવું નથી કહી રહ્યો કે ના ઉઠતા. જો મિત્રો, હું જે ના બોલું ને એ સાંભળી ના લેતા. હું એવું નથી બોલતો કે મોડા ઉઠજો, હું એવું નથી કહી રહ્યો. હું ખાલી એ કહી રહ્યો છું કે તપાસો. હું મારી પોતાની વાત કરી દઉં. આ જે લોકો શિબિર આયોજક છે બધાને તો ખબર જ છે. હું એમ કહું છું કે હું જેટલા વાગે સૂઈશ ને એ પ્રમાણે ઉઠીશ, કારણ કે મારે એઝ એ ટીચર ઊંઘ પૂરી થવી જરૂરી છે. હવે ગઈકાલનો પ્રસંગ કહું છું. ગઈકાલ મારું જ્યાં પ્રવચન હતું, ઇન્ટ્રોડક્શન હતું જીવન વિદ્યાનું, એ પત્યા પછી મારો પ્લાન એવો હતો કે અહીંયા આવીને હું જમીશ. પણ એ કાર્યક્રમમાં જ પત્તા જ મને ભૂખ લાગી ગઈ, રાઈટ. અને પછી એમ થયું કે સાંજપાડા પહોંચતા 2 કલાક થશે. થોડી વાત પણ થઈ. પણ એ જે યજમાન હતા એ કે સુરેશભાઈ સરસ છે ને, થોડુંક તો જમી લો, 2 કલાક હજી સાંજપાડા પહોંચતા જ થશે. અમે બોરીવલી હતા તો મેં થોડું ખાવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે ભૂખ તો પૂરી લાગેલી છે, તો મેં કીધું હવે ખાઈ જ લઉં. મેં ખાઈ લીધું. હવે એ ઈડલી હતી અને સાથે ખાંડવી હતી, બંને મારી ફેવરિટ વસ્તુઓ. થયું શું? પછી તરસ જોરદાર લાગે.
રાત્રે સૂતા પહેલાં મેં 3 ગ્લાસ પાણી પીધો. હવે શું થાય? રાત્રે ઉઠવું પડે, પાણીની માત્રા ખૂબ વધારે થઈ છે, તો જોઈએ એવી સરખી ઊંઘ ના થઈ. પણ મારો નિયમ છે બહુ ફિક્સ. મિતેશ જે મને મદદ કરવા માટે આવ્યો હતો, મેં કીધું જ્યારે ઉઠીશ ને ત્યારે ફોન કરીશ તને, ત્યારે તું મને ખાલી 2 કેળા આપજે. એટલે તું ગમે ત્યારે, અત્યારે બજાર ચાલુ છે, તને અનુકૂળ હોય તો તું લઈ આવ, નહીં તો હું લઈ આવું. ખાલી કેળા લાવી રાખજે, હું ફોન કરીશ. હવે આની જગ્યાએ હું એમ કહું, તારે આમ કરી દેવું જ જોઈએ. 6 વાગે મને કેળા મળી જવા જોઈએ, હું જ ઘોડતો હોઉં. એટલે મેં કીધું તું લાવીને રાખી મૂક. એટલે બહુ કન્ફ્લિક્ટ થાય એવું જ નથી, પણ આપણે 6માં ઓપરેટ થઈએ તો. રાઈટ, રમેશભાઈ મને ફોન કર્યો તો મેં કીધું ખાલી ખીચડી ખાઈશ, કંઈ સબ્જી ખાવાની ઈચ્છા નથી. અને અહીંયા પહોંચતા રુચિ જ જતી રહી. નહીં તો મને એમ હતું કે આ બધું પચી જાય તો 10 વાગે ઊંઘ નહીં આવે, એટલે ખાઈશ વળી 9, 9:30 થોડી ખીચડી. હવે હું એમને સારું લગાડવા માટે ખાધી હોય તો, એક તો પેલી તરસ લાગેલી હોય, વળી ખાડીએ એટલે વધારે પાણી થાય. તો જે છે એમાં ઓપરેટ થઈએ તો બહુ ઝાઝા ડખા થાય નહીં. કેટલાને વાત સમજાય છે? તો આ શિબિર સંવાદમાં ચાલશે કે વાદ વિવાદમાં ચાલશે? સંવાદમાં. તો હું જ્યારે તમને કહીશ કે આમ છે, તપાસો, તો તમે પરીક્ષણપૂર્વક તપાસશો. આ મેં તમને કીધું એની સમરી. મેં કહ્યું ને મારો શિબિર પીપીટી આધારિત નથી, પણ તમને પીપીટી સામે હોય તો વધારે દ્રઢ થશે. તો આમ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, નીચે ડીટી જોજો. અને સંવાદમાં સાથે મળીને જોઈએ. એટલે તમે તમારો દૃષ્ટિબિંદુ મૂકો, તમે હમણાં કીધું તે ખોટું નથી, હું મારું દૃષ્ટિબિંદુ મૂકું, પણ દૃષ્ટિબિંદુ ઉપર ફોકસ નથી, વાસ્તવિકતા ઉપર ફોકસ છે. એટલે એવી શક્યતા બને કે હું સ્વીકારી લઉં કે મારો દૃષ્ટિબિંદુ ખોટો છે, તમે પણ સ્વીકારી લો કે દૃષ્ટિબિંદુ મારો પણ ખોટો છે, કંઈક ત્રીજું નવીન જ છે. ખ્યાલ આવે છે બરાબર? સાથે મળીને જોવાનો પ્રયત્ન કરીશું તો જે પહેલાં દેખાતું નહોતું એ દેખાવા માંડશે. શું છે વર્તમાનમાં, શું છે તેની વાત કરીશું. કોઈએ કહ્યું છે એટલે વાક્ય પ્રમાણ નહીં, શાસ્ત્રમાં લખ્યું છે એટલે નહીં, કોઈ પ્રયોગથી જે દેખાય છે એટલે નહીં, પણ સ્વયંના અધિકાર, પોતાની તાકાત. કોઈને એમ થાય કે આપણે એટલા બધા તાકાતવાર છીએ, તો હા, આપણે જન્મથી જ બધું જ સમજવાની તાકાત લઈને આવીએ છીએ. અને એ શિબિર દરમિયાન વધારે સ્પષ્ટ થતું જશે. પણ જેના ઘરમાં નાના બાળકો છે, તો અત્યારે એક સૂત્ર કહી રાખું છું, એને તપાસજો. પ્રત્યેક બાળક જિજ્ઞાસુ, સત્યવક્તા અને ન્યાયનો ભૂખ્યો હોય છે. પ્રત્યેક બાળક જિજ્ઞાસુ, સત્યવક્તા અને ન્યાયનો ભૂખ્યો હોય છે. આ વાસ્તવિકતા છે. હવે એક જોઈએ. જિજ્ઞાસુ, આમ કેમ છે એ પ્રશ્ન એને સતત છે. આપણને ખબર નથી એટલે આપણે જવાબો આપીને ફોસલાવીએ છીએ અને માન્યતાઓના કુંડાળામાં નાખી દઈએ. ઉંદરડો કોઈ દિવસ બતક સાથે વાત કરે નહીં, કરે? પણ આપણે ડોનાલ્ડ ડક અને મિકી માઉસની સિરિયલો એને કાર્ટૂનમાં બતાવીએ છીએ. પછી આપણા છોકરા કાર્ટૂન જેવા જ થાય ને. અવાસ્તવિક વસ્તુ બતાવીએ છીએ સિરિયલના. આપણી પાસે વાર્તાઓ કઈ છે? એક જંગલ હતું, તેમાં એક હાથી રહેતો હતો. અત્યાર સુધી તો સારું છે, પછી વાર્તા આગળ વધે છે. એક લુચ્ચું શિયાળ રહેતું હતું. બાળક નિર્દોષ છે, સપાટી સાફ છે, પહેલી વાર શબ્દ સાંભળે છે લુચ્ચું શિયાળ. અને પછી વાર્તા આગળ વધે છે. શિયાળ કોઈક વસ્તુ ખૂંચવી જાય છે કે કોઈકને મારી નાખે છે. એટલે હવે આપણે લુચ્ચાઈની સાથે એ વર્તનને જોડ્યું. એટલે હું જે વાર્તા સાંભળીને મોટો થયો છું, કાગડો કપટી હતો, શિયાળ લુચ્ચું હતું, એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક લોભી વાણિયો હતો. કેટલા વડીલો મારી સાથે સહમત છે? અને ગામ બધા નાના જ હોય છે. એક નાનું ગામ હતું, ત્યાં એક લોભી વાણિયો રહેતો હતો. વાણિયા એટલે બધા લોભી, બ્રાહ્મણ એટલે બધા ગરીબ. એક ગરીબ બ્રાહ્મણ હતો. સરદારજીના 12 વાગી જાય. આ રીતે મોટા થનાર બાળકો વાણિયા સાથે વ્યવહાર કરવાનો આવશે ત્યારે ક્યાંથી ઓપરેટ થશે? વાણિયો છે, ધ્યાન રાખજો.
વાણીઓ છે, મીઠી છુરી, આ બધું જે પણ કોઈ પણ જ્ઞાતિ વિશે બોલાય છે ને, બધું એક નંબરનું બકવાસ છે. 2-5 માણસોને ધ્યાનમાં રાખીને બોલાયેલા વાક્યો આખી કોમ્યુનિટીને લાગુ પડી જાય. તમે સરદારજી બોલે, પણ હું કદી મારા શિબિરમાં સરદારજી શબ્દ નથી બોલતો, કારણ કે આ દેશમાં એક એવા સરદારજી થઈ ગયા, ભગતસિંહ, રાઈટ? આવા કેટલાય બલિદાનોને કારણે આપણે આઝાદ છીએ. એની ઉપર હું જોક ના તો કરું છું, ના કરવા દઉં છું. કારણ કે જ્યારે તમે સરદારજી ઉપર જોક કરો છો ત્યારે તમે ભગતસિંહનું અપમાન કરી રહ્યા છો. સમજાય છે ને? તો આપણે બહુ જનરલાઇઝ કરી નાખીએ છીએ જ્ઞાતિઓ માટે. તો વાક્ય પ્રમાણ નહીં, શાસ્ત્ર પ્રમાણ નહીં, વ્યક્તિ પ્રમાણ નહીં, આચરણ પ્રમાણ. અને એ યુનિવર્સલ, બધા આચરણમાં મૂકી શકે એવું હોય એ પ્રમાણ. સ્વયંના અધિકાર વડે તપાસીશું એટલે મેં 3 શબ્દો તમને શીખવાડી દીધા: નિરીક્ષણ, પરીક્ષણ ને સર્વેક્ષણ. એ જ શબ્દો અહીંયા છે. શિબિરની પ્રક્રિયા કઈ રીતે ચાલશે? પ્રસ્તાવ હું મૂકીશ, પ્રપોઝિશન. જેટલું પણ કહેવામાં એ બધું પ્રસ્તાવ છે. હમણાં જ કહ્યું તેમ તમે સંવાદ છે એના માટે મેં શું પ્રસ્તાવ મૂક્યો? આપણે સંવાદ કરતા નથી, આપણે વાતચીત કરીએ છીએ. સંવાદનો ડેફિનેશન કરીએ ને તો સંપૂર્ણતાના અર્થમાં વાદ. સંગ આગળ જે શબ્દ છે, આઈ મીન અક્ષર, સંગ, સંપૂર્ણતા, સંજ્ઞાન, આ સંગ જ્યાં આવે એ બધું સંપૂર્ણતાને ઇન્ડિકેટ કરે છે. હવે સંપૂર્ણતા સમજીએ. કોઈ પરિવારમાં એક બાળક છે, એની સંપૂર્ણતા શું? કોઈ એક બાળક આકાશમાંથી ક્યારેય ટપક્યું છે? જોજો, અત્યાર સુધી જે દર્શનોએ મિસ્ટેક કરી છે ત્યાંથી બહાર લઈ આવવાની કોશિશ કરું છું. આપણે ત્યાં જેટલા વાદો છે એ બધા વ્યક્તિ કેન્દ્રિત વાદો છે. હું મોક્ષ લઈ લઉં, તમારું જે થવું એ થાય. હું ઘર છોડી દઉં. કઈ સગર્ભા બેન ઘર છોડી શકશે? કહો મને. જેને મોક્ષ લેવા જવું છે, કયા વૃદ્ધ માતા પિતા ઘર છોડી શકશે? તો મધ્યસ્થ દર્શનનો પ્રસ્તાવ છે, કોઈ પણ કાર્યક્રમ એક વ્યક્તિનો છે જ નહીં, પરિવારનો છે. કારણ કે પ્રત્યેક બાળક બેર મિનિમમ માતા પિતા થકી જ છે. એટલે સમાજનો નાનામાં નાનો એકમ એક વ્યક્તિ નથી, બલકે પરિવાર છે. અહીંયાથી શિબિર ટેકઓફ થાય છે. આ વ્યક્તિ કેન્દ્રિત ચિંતન નથી, માનવ કેન્દ્રિત ચિંતન છે. અને પ્રત્યેક માનવ બેર મિનિમમ માતા પિતા સમેત જ છે. એ જીવતા હોય કે ના જીવતા હોય, સાથે રહેતા હોય કે ના રહેતા હોય, પણ છે તો પરિવાર. તો સમાજનો નાનામાં નાનો એકમ માણસ નથી, નાનામાં નાનો એકમ પરિવાર છે. તો પરિવારને કેન્દ્રમાં રાખીને જો જીવતા આવડી જાય તો મોજે દરિયા. અને જો પરિવાર વિસ્તરતો જાય 2, 4, 5માંથી 805 કરોડ, તો પ્રત્યેક મિનિટે જલસો છે. આપણી પરિવારની વિભાવના, કન્સેપ્ટ ઓફ ફેમિલી, એ પણ બ્લડ સાથે સંકળાયેલી. લોહીથી સંબંધ હોય તો સંબંધ, નહીં તો નહીં. છે કે નહીં એવું? મારી દીકરી, મારો દીકરો. આપણે આ શિબિરમાં આગળ વધીશું ત્યારે હું શરીરથી કંઈક અલગ છું એનું આપણે તર્કબદ્ધ રીતે સમજીશું. તો ખબર પડશે હું શરીર નથી. તો દીકરો શરીરમાંથી આવ્યો એ મારો દીકરો, કે જેની સાથે વાત્સલ્ય અને મમતાનો ભાવ થાય એ મારો દીકરો? હું શરીર હોઉં તો શરીરમાંથી આવેલો, રાઈટ? પણ શરીર હું નથી, હું શરીરથી કંઈક અલગ છું, તો આખું સંબંધનું સ્વરૂપ બદલાઈ જાય. તો શું છે સંપૂર્ણતાના અર્થમાં? તો હું છું તો હું મારા માતા પિતા થકી છું. એટલે જ્યારે વાત કરવામાં આવે ત્યારે હવે પરિવારને ધ્યાનમાં રાખીને વાત કરવી પડશે, રાઈટ? આજે કૃષ્ણાની ઉંમરની ઘણી દીકરીઓ કહેતા હોય છે, મમ્મી તને સમજણ નહીં પડે. કારણ કે જે વિષય છે એ કોમ્પ્યુટરનો છે કે મોબાઈલનો છે. પણ એ મમ્મીને જો સમજણ ના પડતી હોત તો તમે અહીંયા સુધી પહોંચ્યા હોત નહીં. એનો સમજણનો વિષય કદાચ કોઈક જુદો છે. એ વિષયમાં પોષણ છે, એ વિષયમાં સંરક્ષણ છે, એ વિષયમાં મમતા છે, વાત્સલ્ય છે, આ બધું છે. એ વિષયમાં કદાચ આઈટી નથી, એ વિષયમાં કેરિયરના નિર્ણય નથી. આજે મેં તમને મારા ઘરની વાત કરી કે મારા પપ્પાને એ નહોતી ખબર પડતી કે મારે કઈ લેવું, રાઈટ? એમને એવો કદાચ ખ્યાલ નહોતો કે મને શેમાં રસ છે, એટલે મારે ખોટું કરવું પડે ને. તમને એમ થાય કે સુરેશભાઈ તમારા પપ્પા મમ્મી ગુજરી ગયા છે ને એટલે તમે આવી વાત કરો છો.
તો કહી દઉં, એક દિવસ તમારી જેમ જ મારા પિતા આવી રીતે શિબિરમાં બેઠા હતા. એ હતું મહેસાણાનું બલોલ ગામ. કોઈ શિબિરાર્થીને ખબર નહોતી કે આ મારા પિતા છે. મારો રૂમ અલગ હતો શિક્ષક તરીકે, એ બધાની સાથે જ હતા. અને મેં આયોજકને કહી રાખ્યું હતું, કોઈને ખબર પડવી નહીં જોઈએ, નહીં તો બધા મારા પ્રત્યે જેવો આદર રાખે જેવો પછી મારા પપ્પા માટે રાખશે, તો એ શિબિરાર્થીની જેમ વર્તી શકશે નહીં. મારો શિબિર કર્યા પછી મારા પિતાજી ગળગળા થઈ ગયા, ઊભા થઈને રડવા લાગ્યા. મને પ્રેમથી ભોટે કાનમાં બોલ્યા કે દીકરા, તારા માટે મને ગૌરવ થાય. અને મારા એ પિતાએ એમનું શરીર શાંત થવાના સમય પહેલાં કહ્યું કે તું એક પણ દિવસ મારી સામે બેસી ના રહીશ, કારણ કે તું જે કામ કરીશ એટલું ઉમદા છે. અને હવે હું સમજી ગયો છું, દેહદાન તો કરી જ દીધું હતું. જે દિવસે ગુજરી ગયા ત્યારે હું દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 120 વિદ્યાર્થીઓ સાથે હતો અને દેહદાનની બધી પ્રોટોકોલ પૂરો કરી દીધેલો. તો મારા બેન બનીવી એમનું દાન કરી દીધું. મારા માતુશ્રી 50 વ્યક્તિઓની રસોઈ બનાવે એટલા ફિટ હતા, એ પણ શિબિરમાં હતા. પણ એ વખતે શિક્ષક હું નહોતો, એ વખતે સોમ ત્યાગીજી શિક્ષક હતા. અને કદી મારી માએ માઇક નહીં પકડેલું. એ દિવસે શિબિરના અંતે ફીડબેકમાં કે મારે કશું કહેવું છે, અને બોલ્યા કે સાંપ્રદાયિક સંકીર્ણતામાં જિંદગી બગાડી નાખી. મારી પત્નીની એમણે માફી માગી છે ભાભી. અને દીકરીના લગ્ન લેવાલા એક ઓડિયો કર્યો કે સમાજમાં કોઈ તને પૂછે ને તો તું સંભળાવી દેજે. મારી માં ગુજરી ગઈ એ દિવસે હું ટાગોર હોલમાં પટેલ સમાજના જ પ્રોગ્રામમાં હતો. 8 વાગ્યાનો મારો સમય હતો. બધા ટ્રસ્ટીઓના પ્રવચન ચાલતા ચાલતા 10:15 થયા. ત્યાં સુધી મને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યો નહીં અને મારા માએ શરીર છોડી દીધું. તો કાર્યક્રમ છોડીને મારે આવવું પડ્યું ઘરે. 1 વર્ષ પછી એ સમાજે મારો પ્રોગ્રામ ફરી ગોઠવ્યો. આ બધા પ્રસંગો એટલા માટે તમને કહી રહ્યો છું કે આ કોઈ કોરી કથા નથી. બંને મરતા પહેલાં સભાનતાપૂર્વક. તો એકવાર સમજણનો બિંદુ સેટ થાય તો શિબિરમાં મારા પિતાજીની હાજરીમાં મેં આ વાત કરી છે. મેં એમ નહીં કહ્યું છે કે પપ્પા તમને રેડિયોના ગીતો ગમતા, હું 10મા ધોરણમાં આવ્યો એટલે તમે રેડિયો બંધ કરી દીધો કે સુરેશનું ભણવાનું બગડશે. તમારી એ વખતની માન્યતા એવી, પણ મારી અંદર ધોરણ 1 થી 10 સુધી ગયેલા ગીતો ક્યાં જાય? સવારમાં 6 વાગે પેલું પ્રાર્થના અમૃત કાર્યક્રમ આવે, અમૃત સાધના કેવું કંઈક નામ એ વખતે હતું, વિવિધ ભારતી ઉપરથી. એક 30 મિનિટ ભજન આવે અને પછી ચિંતન આવે. આ સાંભળતા સાંભળતા હું મોટો થયો. હે જી તારા આંગણિયા પૂછીને રે કોઈ આવે, આવકારો મીઠો આપજે. આમાંથી પિંડ ઘડાયો. હવે તમે મને એન્જિનિયરિંગમાં મૂકીને કેવી રીતે ભૂંસી શકો કે 12મું ધોરણ આવ્યું છે તો કેવી રીતે સાહિત્યનો રસ જતો રહે? આર યુ ગેટિંગ મી? તો આવું થાય. એટલા જિજ્ઞાસાથી સાંભળતા મારા ભાઈને એક નાનકડા યંત્રએ બહાર મોકલી દીધા. અહીંયા તો પરિવાર ભાવ છે, જે છે એવું કહીશ. આપણે ફોનને સામે રાખીએ, એમાં બત્તી થાય એટલે ખબર પડે, રાઈટ? મેં આજે સવારે જ નરેન્દ્રભાઈ મોદીને ફોન કરીને કીધું છે 7, 8, 9 તારીખ સુધી ઉપલબ્ધ નથી. આ મર્મ છે, સમજાય છે ને? તમે શિબિરમાં આવ્યા છો, નક્કી કરી નાખો કે તમારે ડિસ્ટર્બ નથી થવું, તો તમે કહી દેશો કે 3 દિવસ સુધી હું ફોન લઈશ નહીં, તો કોઈ નહીં કરે. ના, આપણે એવું નક્કી કર્યું છે, હું છે ને ઉપલબ્ધ છું સંપૂર્ણ સમય. તમે મને ગમે ત્યારે ડિસ્ટર્બ કરી શકો છો, કારણ કે મારી જિંદગીમાં માત્ર તમે અને તમે જ મહત્ત્વના છો. જો સમજી ગયા હો તો આ યંત્રને તમે હવે વાઇબ્રેશન મોડમાં નહીં, સાયલન્ટ મોડમાં મૂકજો. એક સરસ મોડ આવે છે, એરોપ્લેન મોડ, રાઈટ? હા, તમારે કોઈ જિંદગી અટકી જતી હોય તો ચાનો વિરામ પડે છે, ભોજનનો વિરામ પડે છે, આ વિરામમાં કરી લેજો. આ પહેલું મોડ્યુલ છે એટલે બીજા મોડ્યુલમાં તો એવું કહીશ કે ઘરે ફોન મૂકીને આવજો, કારણ કે સમજવું હોય તો એકાગ્ર થવું પડે. શિબિરની ડિઝાઇન છે ને જિક્સો પઝલ જેવી છે. તમે કોઈ પણ એક સત્ર મિસ કર્યું ને, પછી હું જે શબ્દો બોલીશ એ તમને બધા જૂના પ્રમાણે જ સાંભળશો. જેમ કે આ માનવું ને જાણવું ડિફાઇન કરી દીધું, રાઈટ? હવે જ્યારે જ્યારે હું જાણવું કહીશ અને જો તમે સત્ર એટેન્ડ નહીં કર્યું હોય તો તમે માહિતીને જ જાણવું કહેશો. હા કે ના? આવું જ છે. તો પછી જેમ જેમ આગળ જતા જઈશું, હવે સંવાદ શબ્દ બોલીએ તો હવે પછીના સત્રમાં સંવાદ કહેતાની સાથે તમને તરત ક્લિયર થશે કે સાથે મળીને જોવાની વાત છે.
આટલી બધી લાંબી મેં વાત ખાલી ઉપર કરી. હવે સમજાવું છું. સંપૂર્ણતા એટલે વ્યક્તિની સંપૂર્ણતામાં પહેલો બિંદુ મેં શું કીધો? કોઈ એક વ્યક્તિ ક્યારેય એકલી નથી. માતા પિતા બેર મિનિમમ છે. હા કે ના? આટલું સમજાયું? તો પરિવાર કેન્દ્રમાં બેર મિનિમમ છે. હવે હું લીટી લાંબી કરું છું. હા, જરા મજાકના સ્વરમાં. મારા દાદાના 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 દાદાએ લગ્ન ના કર્યા હોત તો હું અત્યારે અહીંયા ના હોત. પકડાઈ શકે તો પકડો. પકડી શક્યા? ઓકે. મારા દાદાના 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 દાદા માંદા પડ્યા ત્યારે એમની કોઈક વૈદ્ય સેવા ના કરી હોત તો હું અહીંયા ના હોત. આ પકડાય છે? એમને કોઈએ ખવડાવ્યું ના હોત તો હું અહીંયા ના હોત. હવે અત્યારે વર્તમાનમાં આવી જાઓ. તમે જેટલા કપડાં પહેરીને બેઠા છો એ કપડાં તમે બનાવ્યા નથી. કોઈ કે બનાવ્યા છે? કોઈ ખેડૂત 6 મહિના ખેતરમાં તપ્યો છે, દિવસ રાતના ઉજાગરા કર્યા છે, ત્યારે સૂતર બન્યું છે. કોઈ કેમિકલ ફેક્ટરીમાં આર્ટિફિશિયલ ફાઇબર બન્યા છે, વળી થર્ડ ફેક્ટરીમાં એનું વિવિંગ થયું છે. કેટલા શ્રમ પછી કપડું તૈયાર થયું છે. જો તમે રેડીમેડ મારી જેમ પહેરતા હો તો આખી પ્રોસેસ પસાર થયા પછી કેટલા દરજીઓમાં થયા છે, ત્યાર પછી આ શર્ટ છે. હા કે ના? હવે મને કહો, સંપૂર્ણતાના અર્થમાં સંપૂર્ણમાં શું આવશે? માઇક આપો. હવે હું જ્યારે સંપૂર્ણતા કહું છું ત્યારે સંપૂર્ણતામાં હવે શું આવશે? પ્રસ્તાવ મેં મૂકી દીધો છે. હાજી, આપો માઇક. હું લંચ પછી શિબિર બંધ કરી દઈશ. તમે જવાબ નહીં આપો તો. મેં કહી દીધું મારો સમય બહુ જ કિંમતી છે. સંવાદની શિબિર છે. હું પ્રશ્ન પૂછું તમે જવાબ ના આપો તો પ્રવચન થયું ને. પ્રવચનથી થોડો શિબિર થાય. સંપૂર્ણ અસ્તિત્વનું એક પાર્ટ છે. સંપૂર્ણ અસ્તિત્વ. તાળીઓથી વધાવી લઈએ ભાઈને. આ શિબિરની મજા છે. હું કહું એટલે નહીં, તમને દેખાવું જોઈએ. આ જે છે માત્ર એક જ શબ્દ ઉપર આપણે ઊભા છીએ. શું છે? હવે એમણે જે કીધું એનું વિસ્તરણ કરું છું. હું અહીંયા જે છું એનું કારણ માત્ર મારા માતા પિતા નહીં, આખો માનવ સમુદાય છે. એક એક વ્યક્તિ છે એની અંદર. કારણ કે પાછલી પેઢીમાં જતા રહીએ તો એ લોકોને માટે કોઈક હતું ને. આજે તમારા પણ ગ્રાન્ડફાધર. આગળ સમાજમાં ક્યાંક કોઈ એકબીજાને સપોર્ટ ના કર્યો હોત તો આ શક્યતા જ નહોતી. હવે કોઈને એમ થાય કે સુરેશભાઈ આનું પ્રૂફ આપો, તો એક સુંદર કામ યુવલ નોવા હરારીએ કર્યું છે. જો એ માણસ 56ની છાતીનો છે. ઇઝરાયલનો આ પ્રોફેસર કહે છે કે હું હોમોસેક્સ્યુઅલ છું. જો છે માટેની તાકાત જુઓ. હું આવો છું. દર વર્ષે યુવલ નોવા હરારી 1 મહિનો ભારત આવે છે અને વિપશ્યના ધ્યાનમાં બેસે છે. એ એના પુસ્તકમાં પણ કહ્યું છે. તો એક વ્યક્તિ જે હોમોસેક્સ્યુઅલ છે, જે ધ્યાનમાંથી પસાર થાય છે અને આખી માનવ જાતના ઇતિહાસનું એક સુંદર પુસ્તક લખ્યું છે, ધ સેપિયન્સ, ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ. માણસનો આખો ઇતિહાસ. એમાં એક સુંદર પ્રસંગ છે કે જે જૂના હાડપિંજરો મળે ને ફોસિલના સ્વરૂપમાં, એ હાડપિંજરોમાંથી કેવી રીતે ઇતિહાસ ઉઘડે છે. તો એ લઈ જાય છે તમને પાછલા ઇતિહાસમાં કે આપણે હન્ટર અને ગેધરર હતા. એટલે શિકાર કરતા અને વસ્તુઓ ભેગી કરતા, ખોરાક ગુફામાં લાવીને ખાતા. એ સમય એવો હતો કે જ્યારે શિકાર કરવા બધા નીકળે અને કોઈ પ્રાણી પાછળ પડી જાય તો જે ઈજાગ્રસ્ત થયો દોડી ના શકે એ ત્યાં જ જાય, મરી જાય. કારણ કે પછી બીજું કોઈ ગ્રુપ એના માટે રોકાય નહીં. આપણે આવી આદિમ અવસ્થામાં હતા. એમને એક એવું હાડપિંજર મળ્યું છે જેની અંદર આ હાડકું તૂટી ગયું હતું. ત્યાર પછી એ વ્યક્તિની કોઈ 30-40 વર્ષ સુધીની વય છે. એ હાડકાને કારણે ખબર પડે છે. મતલબ કે એને વાગ્યા પછી, તૂટ્યા પછી બાકીના લોકોએ એની સેવા કરી, એને ખવડાવ્યું પીવડાવ્યું, એ દોડી શકવા સક્ષમ નહોતો અને ટકી ગયો. પગ તૂટ્યા પછી આટલું જીવ્યો. મતલબ કે માનવ સમુદાય એકબીજાને જો સપોર્ટ ના કરતો હોય તો અત્યારે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં ના પહોંચીએ. કેટલાને સ્પષ્ટ થાય છે? હાથ ઉપર કરો. તો હું ફરી ભાઈ તમને ધન્યવાદ આપું છું. તમે એમણે શબ્દ બોલ્યા છે અસ્તિત્વ, એમાં મેં એક ડાયમેન્શન કીધું. બધા જ માનવો, ઈચ એન્ડ એવરી, જેને તમે નથી નામથી ઓળખતા કે જાણતા.
આ તમારી પાસે જે મોબાઈલ છે તમને ખબર કોણે બનાવ્યો? તમને તો નામે નહીં ખબર હોય કે કોણે શોધ કરી મોબાઈલની. એક સમય હતો આઇન્સ્ટાઈન ને ન્યૂટનના નામ લેતા હતા. હવે એટલી બધી શોધો થાય છે કે આપણને નામ ખબર હોતી નથી અને રોજ નવું નવું થાય. એક સમય હતો ફોનમાં ખાલી કોલ થતો. અત્યારે ફોન જ ઓફિસ છે ને, રાઈટ? ફોન જ આલ્બમ છે, ફોન વિડીયો કેમેરા છે, ફોન કોમ્પ્યુટર છે, ફોન બેંક છે, અરે ફોન તો ટેક્સી પણ છે, ફોન ઉબર છે, ફોન મારો ડ્રાઈવર છે, ફોન મારો સેક્રેટરી છે, અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તો એટલો જાદુ કર્યો છે કે હું ફોનને કહું છું અને હું ફોનનું નામે પાડી શકું, હે રાધા, એટલે ફોન સમજે કે મને કીધું, હે રાધા તું બપોરે 2 વાગે વિપુલભાઈને ફોન કરજે કપડવંજ, અને એમના પત્નીને કહેવી દેજે કે સાંજે હું ભોજનમાં દૂધપાક લેવાનો છું. તો રાધા બધું કરી નાખશે. રાધા વિપુલભાઈને ફોન કરશે અને વિપુલભાઈ ફોન પર નહીં મળે તો ફોન બુકમાં જઈને શોધી કાઢશે કે વિપુલભાઈના પત્ની કોણ છે, એને ફોન કરીને કહેશે કે આવો મેસેજ તો તમારા પતિદેવ માટે હતો, પણ હવે સરવાળે તો તમારે જ દૂધપાક બનાવવાનો છે, એટલે હવે હું તમને કહું છું. અને હું રાધા ખાલી બોલું છું, બાકી હું એક રોબોટ છું. આ સમજાય તમને? આ નાગરાજી બોલ્યા ને બધું હિન્દીમાં બોલ્યા. અમારા એક મિત્ર છે સુભાષ ત્રિવેદી, એ કોમ્પ્યુટરનો ખાં છે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એમણે શું કર્યું, નાગરાજી જે બોલ્યા ને એ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સોંપી દીધું. તો નાગરાજીના હોઠની સાથે હોઠ મેચ કરીને બધું ફફડાટીમાં ઇંગ્લિશમાં બોલે. પછી સોમત્યાગીજીનો વિડીયો એડિટ કરી નાખ્યો ઉર્દુમાં, અને એમ જ લાગે કે એ જ બોલી રહ્યા છે. બધું ફેક, ડીપ ફેક કે છે ને. આપણને ખબર નથી કોણે મોબાઈલ શોધ્યો, પણ એને કારણે આપણે ઘણી સગવડો ભોગવીએ છીએ. હા કે ના? તમારાથી કોઈને આજે સાંજે બેંગ્લોરની ફ્લાઇટ પકડવી છે તો તમે અહીંયા દાળ ભાત ખાતા ખાતા ટિકિટ બુક કરી નાખશો. તમને ખબર છે કોણ પાયલટ છે, કોણ ફ્યુલ ભરે છે, કોણ આ સોફ્ટવેર ડિઝાઇન કરે છે? કાંઈ જ ખબર નથી. તો પહેલો સિદ્ધાંત એ તો ખબર પડી ગઈ, આપણે અત્યારે જે કંઈ છીએ અને જેવા છીએ, જે ડખામાં છીએ કે સુખમાં છીએ, એ તમામ 850 કરોડ કે 805 કરોડને કારણે છીએ. આટલું પહેલાં ખ્યાલ આવે તો બીજા સ્ટેપમાં જઈએ. બધા શ્વાસ લઈએ છે, શ્વાસમાં ઓક્સિજન લઈએ છે. ઓક્સિજન આપણે ફેક્ટરીમાંથી લઈએ છીએ કે વનસ્પતિમાંથી મળે? તો આપણા દાદાના 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 દાદા ઓક્સિજન ના લેતા હોત તો જીવતા રહ્યા હોત? મતલબ કે એ વખતથી જે વનસ્પતિઓ હમણાં સુધી છે તે તમામ વનસ્પતિઓ પણ આપણો જ ભાગ થઈ ગયો. તમે થોડી વાર પહેલાં જે શ્વાસ છોડ્યો એ હવામાં ભળી ગયો અને હવે મારી અંદર ગયો. જે ઓક્સિજન તમારી અંદર ફરતો હતો એ સી સાથે સંકળાઈ ગયો, CO2 થયો, આ હવામાં મિક્સ થયો. મેં એને અંદર લીધો, મેં એમાંથી ઓક્સિજન લઈ લીધો, કાર્બન કાઢી નાખ્યો બહાર. થોડી વાર પછી એ પાછો બહાર નીકળ્યો. ખબર જ નથી કે કઈમાંથી ક્યાં શું આવન જાવન ચાલી રહ્યું છે. હું શેની વાત કરી છું? શું છે, શું છે? આવું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? અત્યારે આપણે નિરાંતે બેઠા છીએ, કોઈ આપણો ભાઈ કે બહેન પોતાની જાતને ભઠ્ઠી સામે શેકી રહ્યો છે જેથી આપણને 1 વાગે ગરમ ભોજન મળે. આ જો સમજાય તો એના પ્રત્યે તુચ્છતાનો ભાવ નહીં આવે, કૃતજ્ઞતાનો ભાવ આવશે, થેન્કફુલનેસ આવશે, ગ્રેટિટ્યૂડ આવશે, અને એ કરવું નહીં પડે, એ અંદર સહજતાથી આવશે. એટલે જ સમજણ બરાબર આચરણ. લાગણી વેળા નહીં, ભાવ. ભાવની વ્યાખ્યા કરું, લાગણી અને ભાવને ડિફરન્સ કરી દઉં છું. અસ્તિત્વ બોલે છે ને ભાઈ, અસ્તિત્વમાં કશુંક છે, એના માટે સંસ્કૃતમાં શબ્દ છે ભાવ. કશુંક છે, એ જે છે એવું મારી અંદર સમજાઈ જાય એટલે હંમેશ માટે રહે કે બંધ થઈ જાય? જેમ કે મીણબત્તીનું જ્યોત ગરમ છે એવું એકવાર સમજાઈ જાય પછી આખી જિંદગી રહે કે ના રહે? તો જે જેવું છે તેવી સમજણ મારામાં સ્થિર થાય એનું નામ છે ભાવ.
એટલે ભાવ હંમેશા છે 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 અને છે. ભાવ સતત છે. તમને ઓર સરળ કરી દઉં. તમારી દીકરી દીકરો છે? દીકરી કે દીકરો છે? ક્યાં છે? અહીંયા મુંબઈમાં છે? અત્યારે બાજુમાં નથી ને? અત્યારે બાજુમાં નથી તો તમારે એના માટેનો જે મમતા કે વાત્સલ્યનો ભાવ છે એ અત્યારે બંધ છે કે હજી છે? જવાબમાં સંકોચાવ નહીં. તમારા સંતાનો અત્યારે તમારી સામે નથી તો એના માટેનો વાત્સલ્યનો કે મમતાનો કે કેર કરવાનો, સાદી ભાષામાં કહું તો એનું સારું કરવાનો જે ભાવ છે એ છે કે બંધ છે કે સામે આવે ત્યારે જ થાય છે? બધા પોતપોતાના પરિવારનો વિશે વિચાર કરો. મમતા ને વાત્સલ્યનો ભાવ છે 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 અને છે, પણ સામે વ્યક્તિ આવે તો અભિવ્યક્ત થાય. કેવી રીતે? બેટા તારે શું જમવું છે? માં બોલશે આવું સિમ્પલ. બાપા એમ કહેશે થાકી ગયો છે, પહેલાં તું જરા શાવર લઈ લે પછી જમજે. આ સામે આવે તો વ્યક્ત થાય, પણ કંઈ બંધ ના થઈ જાય. જ્યારે લાગણીઓનું કેવું છે, હરખું હાલતું હોય ત્યાં સુધી આઈ લવ યુ આઈ લવ યુ, અને જેવું આલો ફાટે એટલે જવા દે ને, કોણ તારું નામ લે. આ ભાવ નથી, આ લાગણીઓ છે. અને આપણે બધે અટવાઈએ છીએ અહીંયા જ. આપણે લાગણીઓમાં લોચા મારી દઈએ છીએ અને આપણને ભાવ પકડાતો નથી. આપણા સંતાનો આપણી વાત એટલે નથી માનતા કારણ કે તેઓ આપણી લાગણીઓ સમજે છે સત્ય તરીકે, સમજતા જ નથી એકચ્યુઅલી. એ લોકો લાગણીઓ ખાલી જુએ છે અને માની જાય છે, એમને ભાવ પકડાતો નથી. કારણ કે ભાવ પકડવા માટે જે છે તેની તરફ ધ્યાન દેવું જોઈએ. આંખોમાં ભાવ પકડાતો નથી. ભાવ પકડવા માટે મારું ત્યાં હોવું જરૂરી છે. આપણે શરીરથી અહીંયા હોઈએ, મનથી ક્યાંક બીજે હોઈએ. એટલે આંખોમાં તો સુરેશ પટેલનું ચિત્ર દેખાય ખરું, પણ સુરેશ પટેલનો ઉત્સાહ, અત્યારે તમે મારો ઉત્સાહ અનુભવો છો? ઉર્જા અનુભવો છો? કે આ પરાણે બોલી રહ્યો છું કે રમેશભાઈ વસોએ આમ હું હાલ્યો જતો હતો દહીંસર, ઉઠાયો કે હમણાં બહુ નવરો આટા મારે છે, હાલ ભાઈઓ હાલ તને વર્લ્ડ ક્લાસ પટેલી આપી દઉં. એવું થયું છે? તમને કહી દઉં, તમે મને ક્યારેય થાકેલો ઉર્જાવિહીન જોશો જ નહીં. એકવાર સમજણ પડી જાય પછી ઉર્જા રહે. આપણે અસીમને અખૂટ ઉર્જાનો ભંડાર છીએ. શરીર માંદું થાય, મને ગોવિંદભાઈ જોયો છે, શરીર બીમાર થાય પણ મનમાં સ્થિરતા રહે, એક ધારી શાંતિ, એક ધારી રહે. માણસ મરી જાય. ભમરી પેલી કહેવાય રોકબી એપિસ ડોર્સાટા, મને 30 કરડી હતી. કેટલી? 30. બેહોશીમાંથી હોશમાં આવ્યો ને તો ડૉક્ટરને મેં પહેલું સ્ટેટમેન્ટ એ કહ્યું કે પાકીટમાં મારું અંગદાન ને દેહદાનનું કાર્ડ છે, પહેલાં એ કરી દેજો પછી મારે ઘરે જાણ કરજો. કારણ કે તમને કાંઈ થતું નથી. મેં કહ્યું હું નહીં મરું, શરીર ખતમ થઈ જાય, હું નહીં મરું. એકવાર સમજણ પડે, અને પ્રવચનથી નહીં પડે, અંદર ડોક્યુ કરવાથી ખબર પડશે કે હું છું 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 એવી ખબર પડી જશે એકવાર, તો પછી ભય જતો રહેશે. પેલું ભયપૂર્વક માનતા હતા ને, શરીર તો ખતમ થઈ જ જશે, એ તો એનો નિયમ છે. જો ખતમ ના થાય નવા શરીર ક્યાંથી આવે? આજે નવા જેટલા બોડી આવે છે, મસાલો ક્યાં ચંદ્ર ઉપરથી લાવીએ છીએ? અહીંયા જ છે ને બધો મસાલો. એટલે નવા શરીરો ઉપલબ્ધ થવા હોય તો જૂના શરીરો એક સમયે જવા જોઈએ. પાનખર ચાલી રહી છે, વસંત આવી ગઈ છે, રાઈટ? પાનખર પતવા આવી, પણ એમાં ઘણી જગ્યાએ પાનખર હજી ચાલી રહી. પછી નવી કૂંપળો ફૂટે છે ને. પીપળ પાન ખરંતા હસ્તી કૂપળિયા, મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. ભણ્યા છો ને ક્યારેક? એમ હા, ધીરી બાપુડિયા. જાળવી જા ભાઈ. ચાલો આગળ વધીએ. ભાવ પરથી ભાવ, અને જો ભાવ અંદર સ્પષ્ટ હોય તો જે સમાજમાં જીવતા હોય એ પ્રકારની ભાષા. તો અંગ્રેજીમાં આઈ લવ યુ કે, ગુજરાતીમાં હું તને ચાહું છું એમ કે. ભાષા અલગ છે, ભાવ એક છે, રાઈટ? ભાવ તમારો ને મારો પ્રેમ શબ્દ બોલીએ ત્યારે એક હોય કે અલગ અલગ હોય? હું જ્યારે એમ કહું કે મને પ્રેમ છે કે મને મમતા છે કે વાત્સલ્ય છે, તો મારું વાત્સલ્ય અને તમારું વાત્સલ્ય અલગ અલગ હોય કે ભાવના સ્વરૂપમાં એક હોય?
એક હોય એટલે હાથ ઉપર કરો. તો હજી સમજાયું નથી જેના હાથ ઉપર નથી. અસ્તિત્વમાં કશુંક જે છે એવું બધા માણસને એક જ સરખું સમજાય કે અલગ અલગ સમજાય? ના, તકલીફ ત્યાં જ છે. જે છે એ જો સમજવાનું હોય તો એક જ સમજાય. જો નથી સમજાયું તો સમજાયું જ નથી, એ તો ભ્રમ કહેવાય. તમારા ચહેરા જોતા મારે એને ઉદાહરણથી સમજાવવું પડશે. કશુંક છે, આપણે લઈએ પાણી. 805 કરોડ સમજી શકે એવું પાણી છે કે નહીં? હવે પાણી એક માણસને એકવાર સમજાઈ ગયું તો સમગ્ર માનવજાતને એક સરખું સમજાય કે અલગ અલગ સમજાય? પાણીનો પ્રયોગ અલગ અલગ હોઈ શકે. કોઈક પાણી થોડું પીવે, વધુ પીવે, કોઈક વનસ્પતિમાં વાપરે, કોઈક ઇન્ડસ્ટ્રીમાં વાપરે. પણ એક બેર મિનિમમ પાણી બધાને જોઈએ તો ખરું જ. શરીરના ભાગરૂપે પાણી છે. આવું એક સરખું બધાને સમજાય કે અલગ અલગ સમજાય? પછી એને અંગ્રેજીમાં વોટર કહો, સંસ્કૃતમાં નીર કહો, ગુજરાતીમાં પાણી કહો, અમારું ઉત્તર ગુજરાતમાં હો તો પાણી કહો. ક્યાં હેડ્યો, ક્યાં ચાલ્યા? હું સાબરકાંઠામાં ગયો નવો પહેલી વાર. તો હું જેના ઘરે મહેમાન થયો, મારા મિત્ર દિનેશ, એના મમ્મીએ વાટકાની અંદર શ્રીખંડ પીરસ્યો અને આમ કરીને આમ પેલો ચમચો ઘસ્યો એટલે વાટકીને શ્રીખંડ ચોંટ્યો. તળિયે ના ગયો, ખાલી ચોંટ્યો દિવાલમાં. બરાબર. અને એ વખતે ઘરની કોઈ વ્યક્તિ બહારથી આવી તો એના મમ્મી બોલ્યા, સુરેશ કાકો આયા. અને મને આઘાત લાગ્યો. એક તો મેં કીધું આટલો શ્રીખંડ આપ્યો એટલે હું અહીંયા વેલકમ નથી, અને સેકન્ડ થિંગ કાકો કીધો મને. એટલે મેં કીધું આ તિરસ્કાર ભર્યા વાતાવરણમાં દીના તું ક્યાં લઈ આવ્યો? તારા ઘરના લોકોને સ્વીકૃત નથી. પછી થોડાક વખતમાં ખબર પડી તો બોલવાની શૈલી જ એવી, કાકો આયા. અને શ્રીખંડ ચોંટાડવાની બી શૈલી એવી છે, નહીં ખવડાવવું એવું છે જ નહીં. હવે મારું નેટિવ સૌરાષ્ટ્રમાં છે, ત્યાં આખા વાટકા ભરી દેવાનું, છેલ્લે મોઢામાં ફાસરા દેવાના. ત્યાંથી હું ઓપરેટ થાઉં તો ક્યાંથી મેળ આવે? ઘણા ઘરોમાં જમવાનું થાય ને એ કે અમારે સુરેશભાઈ પીરસવાનો રિવાજ નથી, પણ તમે પ્રેમથી જમજો. હવે હું એમ જો માનું કે આ મને આપે નહીં તો તિરસ્કાર છે, તો યોગ્ય કહેવાય? ઘણી જગ્યાએ પીરસ્યા પછી એમ કે અમારે આગ્રહ કરવાનો રિવાજ નથી. હવે હું એ વખતે હું કે નહીં, મોઢામાં ફાસરા તો દેવા જો હે, નહીં તો નહીં હાલે. તો પછી કન્ફ્લિક્ટ જ થાય. તો આપણે વાત કરતા હતા ભાવ અને લાગણીની. લાગણીઓમાં વેરાયટી હોઈ શકે, ભાવ સમગ્ર માનવજાત માટે એક છે. કારણ કે અસ્તિત્વમાં કશુંક છે, જે છે એને સમજ્યા તો જ કહેવાય. જેવું છે એવું છે, બાકી તો સમજ્યા જ ના કહેવાય. જેવું છે એનાથી વિપરીત રીતે કશુંક સ્વીકારીએ તો એ સમજણ છે જ નહીં, એ માન્યતા છે. તો અસ્તિત્વમાં જે કંઈ જેવું છે એનું સ્વીકૃતિ થઈ જાય, એની સ્વીકૃતિ સ્થિર થઈ જાય, એને કહેવાય ભાવ. તો ભાવ પછી ભાવ, ભાવ પછી ભાષા. આપણે નિશાળમાં સૌથી પહેલી મિસ્ટેક શું કરીએ છીએ મને કહો? કમળનો ક. ક્યાંય કમળ દેખાતું નથી, ક્યાંય કમળ ઘરમાં નથી, આજુબાજુમાં ક્યાંય તળાવ નથી, એટલે આપણે પેલી ચોપડીમાં બતાવી જાય કમળનું ફૂલ. બાળકને માટે કન્ફ્યુઝનની શરૂઆત થાય છે કે આવો આકાર હોય એને કમળ કહેવાય. એને કમળ વિશે કાંઈ ખબર નથી. પછી ખટારાનો ખ, એ દેખાતો નથી નાના બાળકોને. તો શહેરમાં લઈ જાઓ દેખાય. રાઈટ, બાલ મંદિરમાં ભણતા હોય ગામડામાં, ત્યાં તો ખટારો ના આવે. ગધેડાનો ગ, કુંભારવા જ કદાચ ગધેડો હોય ગામડામાં. શહેરોમાં ગધેડા જોવા ના મળે. શહેરમાં ક્યાં ગધેડા ગોતવા પડે ને. આ મુંબઈમાં તમને અહીંયા દેખાય ગધેડા? હે? એમ તો ભાવનગર માટે એમ કે ગાંડા ગધેડા ને ગાંઠિયા. હવે આ કક્કો કેટલો અવાસ્તવિક છે. ક કમળનો ક, ખટારાનો ખ, ગધેડાનો ગ. રાઈટ. હવે હું તમારી સામે નવો કક્કો મૂકું છું. ક કાકાનો ક. કાકા તો દેખાય કે ના દેખાય? કાં તો ઘરમાં દેખાય, ત્યાં પડોશીમાં વડીલો એને પણ કાકા કહે. તો તમે સંબંધથી શરૂઆત કરી તો બાળક વાસ્તવિકતા સમજવાનું શરૂ કરે છે કે પિતાના સમવયસ્ક હોય
એ પિતાના સ્થાન બરાબર કહેવાય. એના માટે શબ્દ પ્રયોગ છે કાકા. આ મોટું થતું બાળક કાકા પ્રત્યેનો આદર જિંદગીભર રાખશે, કારણ કે ભવમાંથી ભાવ આવ્યો. કાકા છે, પિતાના સ્થાને છે એવી સ્વીકૃતિ થઈ તો બાળકની અંદર ભાવ આ જીવન રહેશે. એટલે બાળકોને નિશાળમાં અવાસ્તવિક વસ્તુ શીખવાડીએ. પ પાપાનો પ પિતાજીનો પ, તો પિતાજી. મ માતાનો મ મમ્મીનો મ. આવા જેટલા સંબંધો છે એનો આખો કક્કો મેં બનાવેલો. ખ ખોરાકનો ખ. બાળક ખોરાકની વાસ્તવિકતા સમજે. મેં આજે સમજાવી એ રીતે જો માં સમજાવે કે બેટા આ ખોરાકનો ખ, આ ખોરાક અંદર જાય એટલે શરીર ટકે. આ ખોરાક કેવી રીતે બને છે અને સ્ટોરી કહે. બધી વાસ્તવિક સ્ટોરી છે. દાણો નાખ્યો પછી ઉગ્યો છોડ, તો આખી પ્રકૃતિ મહેનત કરે છે ત્યારે છોડ તૈયાર થાય, એમાં દાણા બને. આના માટે ખેડૂત આટલો શ્રમ કરે. આટલી સ્ટોરી સાંભળ્યા પછી તમને લાગે છે બાળક દાણો બગાડે? એક દાણો નહીં બગડે. કોઈ ઉપદેશ આપવાની જરૂર નહીં કે ભોજનનો વેડફાટ કરશો નહીં. ખાલી ખ ખોરાકનો ખ. ગ ગામડાનો ગ. હવે આપણે મુંબઈમાં રહેતા હોઈએ તો બાળક પૂછે આ પપ્પા ગામડું એટલે શું? તો તમે ઠેઠ ઇતિહાસ સુધી લઈ જશો કે રખડતો માણસ સૌથી પહેલાં કબીલામાં વસવા માંડ્યો અને ખેતી શરૂ થઈ. એ જે નાનો વસવાટ એને કહ્યું ગામડું. ત્યાર પછી તમે શહેર સુધી લઈ આવો તો એને પોતાના રૂટ્સ માટે ગૌરવ થશે. એ પહેલું કહેશે કે ગામડે ક્યારે જવું છે. હવે એને ગુરુ નહીં લાગે, એને ગામડામાં અવ્યવસ્થા જરૂર દેખાશે શહેર કરતાં, પણ એને ગામડું અણગમતું નહીં થાય. આર યુ વિથ મી? ગામડું. મારામાં આ ગામડાના સંસ્કાર મારા માતા પિતાએ નાખ્યા તો જો શું થયું. મારી દીકરીનું વ્યવસાય સમજવા માટે ઉત્તર પ્રદેશ હું ગયો હતો. ઉત્તર પ્રદેશમાં જે મારા વિવાહિત થનાર હતા, અમે ગયા એટલે ચા પાણી પત્યા પછી એમણે કહ્યું કે ભોજનનું. મેં કીધું મેં એવું તમારા સાથે ફોનમાં સાંભળ્યું હતું કે તમારે ખેતર છે, તો આપણે અનુકૂળ હોય તો આપણે ખેતર જ જમીએ. તો કે ચાલો. એટલે એમણે તરત બધું ભોજન પેક કર્યું. મિત્રો, અડધો કલાક પછી હું મારા એ થનાર વેવાઈ સાથે હોજમાં નાહતો હતો. બધી જ ફોર્માલિટી સાઈડમાં. પહેલી જ મિટિંગથી એટલી સહજતા આવી ગઈ. અને આજે સ્થિતિ એવી છે કે અમારા વેવાઈ સામે તમે આવો તો તમને એમ લાગે કે હું દીકરીનો નહીં દીકરાનો બાપ છું. કારણ કે શું છે, એક બીજો પ્રસંગ આ નીકળ્યો છે તો ભેગા કહી દઉં. દીકરીને મેં કરિયાવરમાં જીવન વિદ્યાનું શિબિર આવ્યો. લોકો કરિયાવરમાં સોનું આપે ને, સોનું તો રહે કે નહીં રહે, સમજણ આખી જિંદગી રહે ને. તો મારી દીકરીના સાસુએ એના માટે જે દાગીના સીવડાવ્યા કે ઘડાવ્યા, સીવડાવ્યા કહું એટલે તરત અંદર હલચલ થાય કે આવું કેમ બોલે. હેતુપૂર્વક બોલું જેથી તમને હલચલ થાય, ખબર પડે. અને મને એ ખબર પડે કે તમે જાગો છો કે નહીં. અતુલ કરવલ સાહેબ એકવાર શિબિરમાં હતા. ભારતના પહેલા આઈપીએસ જે એવરેસ્ટ ચડ્યા છે, સ્કૂબા ડાઈવર, બ્લેક બેલ્ટ 10 ડેન. એ કે સુરેશભાઈ મેં છે ને ખુલ્લી આંખે ઊંઘવાની કળા હાંસલ કરી કોલેજ કાળથી. એટલે શિક્ષકને એમ લાગે કે હું જાગું છું પણ હું ખુલ્લી આંખે ઊંઘતો હોઉં. ત્યારથી મેં કીધું આ નવાઈ કે મારા માટે પણ. તો એ સાસુ કે સ્નેહા મારે તને અમે જે બનાવે છે ઘરેના એ બધા તને બતાવવા જ, તું ઘરે આવજે. એટલે ઘરે ગઈ તો હવે આપણે કે લોકરમાં જઈએ બેંકમાં. મારી દીકરી કે તમે મને જે હું કહીશ એ આપશો? તો કે બધા તારા માટે જ છે, પણ પહેલાં હું બને વચનથી બાંધવા દઉં. હું જે કહું એ તમારે આપવો પડશે. મારે એક જ દાગીનો જોઈએ, તમે ભલે બધા કર્યા હોય. કે હા બેટા, તો કે તમારો સૌથી કિંમતી દાગીનો છે તમારો દીકરો, એ મને આપી દો. હવે બંધાઈ ગયા છો, ના પાડી શકશો નહીં. તો મારી દીકરીને એક શિબિરથી ખબર પડી ગઈ કે કોઈ પણ દાગીના એ સતત સુખ આપનારા નથી, પણ સંબંધ છે એ સતત સુખ આપનારો છે, સામે હોય કે ના હોય. એટલે મેં તમને એક બેનને સંબોધીને કહ્યું, દીકરો સામે હોય કે ના હોય, વાત્સલ્ય નિરંતર છે, ભાવ બધા જ નિરંતર છે, સમજણ હંમેશા છે. અમારા શિક્ષક સોમ ત્યાગીજી, જેને વિપુલભાઈ સાંભળ્યા છે, હે એ હિન્દીમાં બોલે.
હંમેશા છે. ગોવિંદભાઈએ તો એક જ શિબિર કર્યો હતો પોઈચાનો. એમને મારા માટે જે ભાવ થયો, જો અસ્તિત્વમાં જે અદ્ભુત વસ્તુ છે એ તમારી સામે મૂકી રહ્યો. એમણે કહ્યું કે તબિયત સારી નથી ભાઈ, અહીંયા આવતા રહો. અને હું આખી નવરાત્રિ કેવળ આરામ કરવા માટે એમને ત્યાં ગયો હતો. અને એ અઠવાડિયાની અંદર મારી તબિયતમાં એટલો રિમાર્કેબલ ફેર પડ્યો હતો, મારો અવાજ પણ પાછો આવી ગયો હતો. નહીં તો હું બોલી ના શકું એટલી હદે વીક થઈ ગયો હતો. ખાલી ભાઈનો ભાવ. બાકી કોઈ શિબિર કર્યા પછી એ સ્થિતિએ તો જ પહોંચી શકે જો અંદર સમજણ ઊભી થઈ ગઈ હોય કે આ કહેવાઈ રહ્યું છે શું છે, અને મારો ભાવ પકડી શકાય હોય. હું તો પ્રસ્તુત થઈશ. તમારી અંદર જેટલા પડળ ઓછા માન્યતાઓના, એટલું તમે વસ્તુ પકડી શકશો, કારણ કે ભાવ નિરંતર છે. હવે મેં તમને કીધું હતું ભાભી કે મારે તમને મેસેજ કરવો તો પછી ભૂલાઈ ગયો. અમે લોકોને શિબિર ચલાવતા છે ને શરીર પ્રત્યેનો એક પક્ષ બહુ નબળો થઈ જાય જીવન વાત કરતાં. મારા મનમાં એવું હતું કે હું એમને એવું કહીશ કે તમે પૂરણ બનાવીને લેતા આવજો તુવર દાળનું. મારે પ્રોટીન ખાવાનું હોય અને પૂરણપોળી ખાવી ના હોય. પૂરણ 3 દિવસ હાલે કે ના હાલે? ફ્રીજમાં મૂકી દે એટલે ચાલે. તો આવું અંદરથી થયું એટલે ભાવનું સુખ તો મેં અનુભવી લીધું. પછી મેં મેસેજ કરવાનું તો ભૂલી ગયો. મને ખબર છે હું કહું તો આવી જ જાય, પણ મને સુખ એનું હમણાં પણ છે, ભલે મારી પાસે પૂરણ નથી. એટલે મેં એમને કીધું કે પછી કહીશ, એટલે અત્યારે મેં કીધું. ગોવિંદભાઈના પત્ની કીર્તિભાભીની વાત કરી રહ્યો છું. કારણ કે અગાઉ હું આવ્યો ત્યારે એમને ખબર કે મને હાંડવો ભાવે, ઢોકળા ભાવે, તો મોન્ટેરિયામાં એ મને મળે એના માટે પોતાના ઘરેથી બધી તૈયારી કરીને લઈ આવે ને મને ત્યાં ગરમ ગરમ ખવડાવે. બાકી ત્યાં કૂક છે, માણસો છે, ફૂલ ફ્લેજ રસોડું છે, રાઈટ. 400 લોકો રોજ જમે છે. એક ઓર્ડર થઈ શકે ને, પણ ભાઈને જમાડવાનો હોય તે ભાવ કૂકને કહેવાથી આવે નહીં. પ્રણામ ભાભી, રાઈટ. નજીકના લોકો મારી આંખમાં આંસુ જોઈ શકતા હશે, આ ખુશીના આંસુ છે. તો આનું સુખ મને ગાંધીનગરમાં રહે હોય કે ના હોય, ત્યાં રહે મને તું કંઈક મેસેજ કર દઉં પછી રહી જ ગયું. તો સુખ તો નિરંતર છે. એક્ઝિક્યુશનમાં, એક્સપ્રેશનમાં આવે કે ના આવે. હવે ભાષા જો સમજાઈ હોય તો હવે ક્યાં વાતચીતમાં લોચો થાય છે કહું. આ સમજાયું નથી. ભાષા પછીનો એક નેક્સ્ટ સ્ટેપ છે. કદાચ પટેલ સમાજના યુવાનો માટે આ ભાઈ પ્રોગ્રામ કરશે કોમ્યુનિકેશનનો, અને મને સાથી શિક્ષક તરીકે બોલાવશે તો હું આવીશ. ભંગીમા અને અંગહાર, આ બધા સંસ્કૃત શબ્દો ઓરિજિનલ લખું છું એટલે ભાષાની મધુરતાનો પણ ખ્યાલ આવે. ભંગીમા એટલે ફેશિયલ એક્સપ્રેશન, ચહેરા ઉપર અભિવ્યક્તિમાં આવી જાય. અને અંગહાર એટલે બોડી લેંગ્વેજ. મારી અંદર ઉત્સાહ છે ને મારા આખા બોડીમાંથી પ્રગટ થશે. હવે હું આમ કહું, આજે હું તમારી સામે અસ્તિત્વનો પ્રસ્તાવ મૂકવા આવ્યો છું, તો તમે ચા પીધા પછી અહીં કોઈ નહીં હોય, રાઈટ. અંદર એક ખુશી છે તો છલકાશે આખા બોડીમાંથી, તો એને કહેવાય અંગહાર. આ આખી સિક્વન્સ છે. આપણી અંદર ભાવ નથી એટલે સામાવાળા વ્યક્તિ સુધી આપણી વાત પહોંચતી નથી. આપણા સંવાદ એટલે થતા નથી કારણ કે સંવાદના મૂળમાં શું છે એ ભાવ જ નથી સ્પષ્ટ. ભાવ સ્પષ્ટ થઈ જાય તો ભાવ સ્પષ્ટ થઈ જાય. અને ભાવ સ્પષ્ટ કરવા માટે ઉંમરનો બાધ નથી, ખાલી ધ્યાન દેવાનું છે. અસ્તિત્વની તમામ વસ્તુ સમજવા માટે એક જ કન્ડિશન છે, ખાલી ધ્યાન દો. જ્યાં ધ્યાન દો ત્યાં સમજાય. હવે કોઈને એમ થાય કે એનું પ્રૂફ શું, તો એનું પ્રૂફ આપી દઉં. ખાલી આપણા વડવાઓ વનસ્પતિને જોઈને પહોંચી ગયા કે આ ખવાય ના ખવાય. આજે તમે કોઈ નક્કી કર્યું છે તુરિયા, ગલકા, ભીંડા ખવાય અને અમુક ખોરાક ના ખવાય? વનસ્પતિઓ કેટલી ઉગે છે, કેટલું ધ્યાન દીધું હશે. કોઈ ખોરાક ખાધો હશે, કોઈને ઉલટી થઈ હશે, બીજી વાર ખાધો હશે, કોઈ મરી ગયું હશે, પછી ખબર પડી ધતુરાના બી ના ખવાય, મધમાખી ના ખવાય પણ મધ ખવાય. કેટલા શાકો આપણે ખાઈએ છીએ. ઘઉંમાંથી, ચોખામાંથી, મકાઈમાંથી કેટલા વ્યંજનો બને છે,
રાઈટ? આપણે એક એક્સરસાઇઝ કરીએ એટલે જમતા પહેલાં થોડી મજા પણ આવે. ઘઉંમાંથી બનતી મીઠાઈના નામ ખાલી કહો. હાથ ઉપર કરો, માઇક પાસ કરજો ભાઈ. એક જ કહેવાની હો, એક, એટલે રિપીટ ના થાય. ઘઉંનો શીરો, સુખડી, એક આઈટમ કહેવાની. લાડવા, લાડવા આવી ગયો. લાપસી, જાદરિયું, હા લીલા ઘઉંનું બહુ મને ભાવે. તેવડ હોય ને ટાઈમ હોય તો બનાવતા આવજો. હે? ઘેંસ, હા ઘઉંની ઘેંસ. બીજું પૂરણપોળી, ઘેવલા, ઘઉંની સેવો બાફીને ખવાય, ખબર છે કે નહીં? પછી ઘઉંની ઘૂઘરી, આખા દાણા બાફીને ખવાય. બોલો બોલો. ઘઉંના પાપડ. અરે ઘઉંના હવે બમરા પણ આવવા માંડ્યા છે. કોઈને રોટલી યાદ જ ન આવી, કારણ કે હું એવું બોલ્યો હતો કે ઘઉંમાંથી બનતી મીઠાઈ કઈ. એટલે આપણે મીઠાઈ અંગે શું માન્યતા છે? જેમાં ગોળ નાખીએ જ મીઠું. તમને મીઠાઈ બતાડું, સાચી મીઠાઈ બતાડું. એક માં જ્યારે પોતાના ભાવપૂર્વક પહેલી રોટલી બનાવીને પીરસે છે, એ સૌથી જગતની મીઠાઈ હોય છે. કારણ કે જીભની અંદરની મીઠાશ તો 10 મિનિટ રહે છે. આમાંની બધાને પોતાની મા યાદ આવશે આ ક્ષણે. માએ પીરસેલી મીઠાઈ સંસારની બીજી કોઈ મીઠાઈ આગળ ઓછી નહીં પડે. હંમેશા એ અગ્રિમ સ્થાને જ રહેશે. આ છે ભાવ. તો આખી સિક્વન્સ જો આવી રીતે મેચ થાય તો કોમ્યુનિકેશન સરખું થાય. અને એટલા માટે સંવાદની આખી પ્રક્રિયામાં સાથે મળીને શું છે એ જોવાનો પ્રયત્ન કરવાનો. તો સંવાદમાં આપણે કોઈ પણ સંસારની સમસ્યાઓ લઈશું તો બધા પક્ષો જ્યારે શું છે એમાં કામ કરવા માંડે ને, ત્યારે એમને બધું સત્ય સામે આવે. નહીં તો ખાલી આંખેથી દેખાતી વસ્તુ જ આવે. હમણાં આંખેથી દેખાતી મીઠાઈઓ આવી ગઈ, પણ મેં જેવો થોડોક ઇશારો કર્યો તો તરત બધાની તાળીઓ પડી ગઈ. કેમ? આંખોમાં રોટલી નથી દેખાતી. મને, હું શરીરથી અલગ છું, મને સમજાય છે ભાવ, જીભને નહીં. જીભને તો ગળ્યું અને ખાટું ને તીખું સમજાય છે, પણ રોટલીની મીઠાશ મને સમજાય છે. અને માં સામે નથી અને રોટલી પણ સામે નથી, તોય સમજાય છે. અને એ સતત જ સમજાય છે. 85 વર્ષની મારી માં મને એવું કહેતી હતી, બેટા એક રોટલી વધારે લે ને. અને મારું હૃદય કકળતું એને ના પાડતા, કારણ કે મને ભાવ સમજાવવા માંડ્યો હતો. એટલે હું પછી ધીમે રહીને કહેતો કે મમ્મી મારે પછી બોલવાનું હોય, રાઈટ? તમારો આગ્રહ માથા ઉપર, તમારે બહુ ઈચ્છા છે હું ડબ્બામાં સાથે લઈ જાઉં, ચાનો વિરામ પડશે ને ત્યારે ખાઈશ, પણ અત્યારે નહીં ખાઉં. તો પણ મને ગમતું નહીં, કારણ કે ભાવને નકારી રહ્યો છું. સમજાય છે ને મુદ્દો? ભાવ. ઠીક ચાલી રહ્યું છે? હજી તો આપણે શિબિરની પ્રક્રિયામાં જ છીએ, પણ તમે જોયું બધું વિષય વસ્તુ આવવા માંડ્યું ક્રમશઃ. તો માનવાની જબરદસ્તીનો અભાવ છે. જાણવાની પ્રક્રિયા કરશું. જો પ્રસ્તાવ રાખવો એને તમે તપાસજો. અત્યારે તપાસી જ રહ્યા છો. યોગ્ય લાગશે તો સ્વીકૃત કરશો. હું નિષ્ઠા મારી પૂરી રાખીશ. તમે હવે રિસેસમાં જમીને હુઈ નહીં જાઓ. તપાસવામાં તમે પૂરી નિષ્ઠા રાખશો, એટલે હવે તપાસશો, રાઈટ? બ્રેકમાં. હું અહીં પરિવાર વિધિથી આવ્યો છું. અત્યારે તમને એમ જ લાગશે કે સુરેશભાઈ બોલી રહ્યા છે. ત્રીજા દિવસ સુધીમાં તમને ખ્યાલ આવશે કે આટલો ઉત્સાહ અને ઉર્જાનું મૂળ જ છે પરિવાર. પરિવારનો ભાવ અંદર સ્થિર થઈ જાય. આજે મેં તમને થોડી માહિતી આપી કે આપણે અહીંયા જે પણ છીએ ને એ આખા માનવ સમુદાયને કારણે છીએ. મારા સદભાગ્ય એ કે તમારા જેવા અત્યારે 100-125 મિત્રો સાથે આ વાત કરવાની તક મળી, તો હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ આવે. કારણ કે હું દિવાલ આગળ તો આ બોલી ના શકું ને. અસ્તિત્વની સચ્ચાઈઓ હું જેટલી વધુ વાર બોલીશ એટલી વાર મારી અંદર દ્રઢ થશે. જેટલી વાર વધુ વાર બોલીશ, જેટલી મારી અંદર દ્રઢ થશે એટલું મારી સુખની માત્રા વધતી જશે. પરિવારમાં ફી હોય નહીં એટલે શિબિરની ફી નથી ને તમે પણ સભ્યની જે માંગ લેશો. એટલે કોઈ નીચે જઈને ભોજન કરતાં કરતાં એમ નહીં કે આમાં કાંઈ ભલીવાર નથી, હા ભજીયા થોડા કર્યા હોય તો સારું. તો ભાઈ જે કર્યું હોય પરિવાર વિધિથી થયું છે. હા, તમે અરુણભાઈ બોરડ કે રમેશભાઈને ધ્યાન ઉપર કંઈક લાવવા હોય તો લાવી શકો, પણ તમે રસોઈયા પ્રત્યે દ્વેષ અનુભવશો નહીં, એવો મારો પ્રસ્તાવ છે. પ્રસ્તાવ જ કરવો પડે ને. હું માત્ર બોલી શકું, સાંભળવું એ તમારી પસંદગી છે, સમજવું એ પસંદગી છે. મારા મનમાં એવું છે કે તમે સાંભળશો એ ખરા અને સમજવાનો પ્રયત્ન કરશો.
મને આ પ્રસ્તાવ યોગ્ય લાગ્યો છે. વારંવાર પ્રસ્તાવ શબ્દ કેમ છે? આ સંસારમાં કોઈ વ્યક્તિને બીજો વ્યક્તિ ચલાવે એ અસ્તિત્વ રીતે સ્વીકૃત નથી. સમય થઈ ગયો છે પણ થોડું મોડું શરૂ થયું છે તો 2-5 મિનિટ વધુ લેવાય? આપણે વિગતે શાસન અને વ્યવસ્થા જોઈશું પણ અત્યારે પ્રસ્તાવ મૂકું છું. જુઓ, આ સંસારમાં કોઈ પણ વ્યક્તિને બીજો કોઈ ચલાવે, નિયંત્રણ કરે, કંટ્રોલ કરે, હુકમ કરે એ સહજ સ્વીકાર્ય નથી. એ મજબૂરીથી સ્વીકારી લે બહારથી, પણ અંદર સ્વીકૃતિ નથી. નાનું બાળક પણ નહીં, કોઈ ટીનેજર પણ નહીં, કે ઘરડા 80 વર્ષના માજી પણ નહીં. બીજો કોઈ નક્કી કરે એ સ્વીકાર્ય નથી. બીજો એને પ્રસ્તાવ મૂકી શકે, માર્ગદર્શન કરી શકે, પણ નિર્ણય તો પોતે જ લે. તપાસી લેજો આવું છે કે નહીં, મારો તો પ્રસ્તાવ છે. તો કોઈને શાસન સ્વીકાર્ય નથી, બધાને વ્યવસ્થા જ સ્વીકાર્ય છે. અને વ્યવસ્થાનો એક જ ભાગ છે પ્રસ્તાવ. અહીંયા શું લખ્યું છે? મને યોગ્ય લાગ્યો છે. મને યોગ્ય લાગ્યો છે એટલે હું તમારી સામે જોઈએની ભાષા એટલે નહીં વાપરું, કારણ કે મને પણ કોઈ ચલાવે સ્વીકાર્ય નથી. અમે તો બાબાજીને બહુ પ્રશ્નો પૂછ્યા, ડાયરેક્ટ સીધો સોર્સ મળ્યો હોય તો કોણ ના પૂછે? એક વસ્તુ પૂછી લીધી એટલે બિલકુલ સ્પષ્ટતા થઈ ગઈ અંદર કે હા, વાત તો બરાબર છે. એક વાર મજાની વાત કરું, રિસેસમાં મમળાવી ગમશે. ક્યારેય કોઈના પ્રત્યે ગુસ્સો આવે પછી અંદર સારું લાગતું નથી. ગુસ્સો થઈ જાય, વ્યક્ત થાય કે ના થાય, અંદર ચડચડાટ રહે છે. કારણ કે અસ્તિત્વની ડિઝાઇન જ આ છે. તમે કોઈને નિયંત્રિત કરવાની કોશિશ કરો તોય અંદરથી અસ્વીકૃતિ થશે. કારણ કે ગુસ્સો કરીને તમે નિયંત્રિત કરવાની કોશિશ કરો છો ને, આમ કેમ કરે છે, આમ જ કરવું જોઈએ તારે, આમ તેમ કેમ કર્યું. આ જે પણ ગુસ્સાનો ભાગ છે એ તમને અંદરથી ડિસ્ટર્બ કરી નાખશે. દ્વેષ, ઈર્ષા, ઘૃણા, તિરસ્કાર, આ તમામ વસ્તુઓ સહજ સ્વીકૃત નથી એટલે આપણી અંદર બેચેની પેદા કરશે. તો આપણા વડીલો કહી ગયા માફ કરી દો, એ આપણે ભલા માટે જ કહેતા હતા. કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી. માફ કરી દો એના સિવાય કોઈ રસ્તો જ નથી જો સુખી થવું હોય તો. નહીં તો પકડી રાખો ગાંઠ, વર્ષો સુધી બળ્યા કરો અંદર. માફ કરી દો, એક ક્ષણે હળવા ફૂલ. હું કહું છું એટલે નહીં, અંદર તપાસી લો. તો અસ્તિત્વ સહજ જે નહીં હોય ને એવું કશું પણ તમને અંદરથી ડિસ્ટર્બ કરી દેશે. તો અસ્તિત્વ નિત્ય ઉત્સવ છે. શું? નિત્ય ઉત્સવ છે, પણ લાગતો નથી. કેમ નથી લાગતો? કારણ કે આપણે કેટલીક માન્યતાઓ ઉત્સવની નક્કી કરી છે. હમણાં કેસુડાના ફૂલો પૂર બહારમાં ગુજરાતમાં ખીલ્યા છે. હું દર વર્ષે કેસુડાનો એક ટ્રેક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરું. મારો શોખ માઉન્ટેનિયરિંગનો. તો બધા મિત્રોને જોવા લઈ જાઉં ફૂલો. એક જ માત્ર એજન્ડા છે, બનાસકાંઠા અંબાજી પાસે આખો સૂકો ભટ્ટ પ્રદેશ છે. અને કેસુડા જ્યારે ખીલ્યા હોય ત્યારે ઝાડમાં પત્તું એકેય ના હોય, ફૂલ મબલક હોય, જમીન સૂકી ભટ્ટ હોય અને તડકો પણ બરાબર ન હોય. નામ પાડ્યું છે કેસુડા ટ્રેક. અને હોળીના અઠવાડિયા આગળ પાછળ કરીએ અમે. આ વખતે ફૂલો વહેલા ખુલી ગયા. હોળી તો 14 તારીખની આજુબાજુ છે. અત્યારે પૂર બહારમાં છે. પ્રકૃતિ આટલી વિષમ પરિસ્થિતિમાં પણ ઉત્સવિત થાય છે, ફૂલ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. પ્રત્યેક ઋતુમાં એક સૌંદર્ય છે. અત્યારે હમણાં ગરમી પડશે ને પછી જ કેરી આવશે, હા કે ના? અને ઠંડી પડશે પછી પાનખર આવશે. ઠંડીને કારણે પત્તા ખરી જશે, નવા પત્તાઓ આવશે, આખું નવજીવન, એટલે એને વસંત કહીએ છીએ. આખી પ્રકૃતિમાં નિત્ય ઉત્સવનો ખેલ ચાલી રહ્યો છે. પણ માણસ શું કરે છે? પોતાના રેફરન્સથી ઉત્સવને જુએ. એટલે એને 26 ડિગ્રી હોય ને તો અનુકૂળ લાગે. એને ગરમી જરાય ગમતું નથી. કેરી ખાવી છે પણ ગરમી ગમતી નથી. પણ જો જાણવાની કોશિશ કરે તો કાકા કાલેલ સાહેબનો એક નિબંધ છે, ઉનાળાની બપોરનું કાવ્ય. ઉનાળાની બળબળતી બપોરનું કાવ્ય. હું દરેક ઋતુમાં પહાડોમાં રખડ્યો છું. આ પકડાઈ ગયા પછી કોઈ ઋતુમાં કદી ફરિયાદ થતી નથી.
કારણ કે ખબર પડી ગઈ કે આમ થાય એટલે જ આમ થાય. તમને પાણીનો સ્વાદ કરવો હોય ને તો મારી સાથે ચાલો સાસણના જંગલમાં એપ્રિલના મહિનામાં. પાણી શું ચીજ છે ને પાણીનો શું સ્વાદ છે ખબર પડે. 1 લીટરની બોટલ હોય, ટ્રેક કરતાં કરતાં કુશનમાં પાણી પીવાનું હોય, વચ્ચે કશે પાણી મળવાનું ના હોય, ઊંચકી ઊંચકી 2 કિલો 3 કિલો કેટલું 5 કિલો ઉપાડો તોય ઓછું પડે. એક ઘૂંટડો મીઠો લાગે ત્યારે પાણીનો સ્વાદ સમજાય. અમારી સાથે મુંબઈ જેવા શહેરના સુખી માણસો પૈકી થોડાક ટ્રેકમાં આવેલા. મેં ના પાડેલી. તુલસીશ્યામથી અમે ચાલવાના હતા સાસણ સુધી. મેં કહ્યું કોઈ હાથ ધોશે નહીં અને કોઈને દિશાએ જવાનું થાય તો પાંદડાઓ ઘણા છે, પણ કોઈ પાણી બગાડશે નહીં, મોઢું ધોશે નહીં. આટલા પાણીમાં આપણે ટ્રેક પૂરો કરવાનો. પણ શહેરથી આવેલા બગાડી નાખ્યું પાણી. હવે લીડર હું હતો, શું કરું? જેટલું પાણી બચ્યું હતું એનો કંટ્રોલ મેં લઈ લીધો હાથમાં. ઢાંકણે બધાને પહોંચાડ્યા સાસણ. ત્યારે મિલ્ટનની બોટલ આવતી, ઉપર ઢાંકણું આવે, આટલું પીવો પછી આગળ મળશે. મારી રક્ષકમાં 8 કિલો પાણી હતું. મેં કીધું બધાને 1 લીટર મિનિમમ લેવાનું, બાકી ઊંચકી શકો એટલું લેવાનું. સાથે 2 પોટલ લીધા હતા. આ બધું જાણીને કે આ તો શહેરના છે ને તોય બધું પી ગયા. કારણ કે ઢોળી નાખ્યું એટલે શું થાય, નહીં તો માપે હતું. તો પ્રકૃતિમાં નિત્ય ઉત્સવ છે એ મેં તમને પ્રકૃતિના સંદર્ભમાં કહ્યું. માણસોમાં પણ નિત્ય ઉત્સવ છે, એ આપણે ભોજન પછી તપાસવાના છીએ. અત્યારે આપણે બરાબર વિરમીએ છીએ. ઘડિયાળમાં 1:10 થઈ છે. મારી અપેક્ષા તમે 3 વાગે પાછા આવ્યો એવું છે. 1 કલાક નિરાંતે જમો. નિરાંતે જમો એટલે ખરેખર પરિવાર ભાવથી સાથે બેસીને જમજો. લૂસ ખાવાની કંઈ જરૂર નથી. સરસ ગરમ ભોજન છે, વાતો કરતાં કરતાં જમજો. બીજું, જે લોકો જેની સાથે આવ્યા છે એને બદલે શક્ય હોય તો નવા મિત્રો સાથે જમો. રાઈટ, તમે નવી બહેનપણીઓ સાથે જમો. એવું કરશો તો વધારે પરિવાર ભાવ સમૃદ્ધ થશે. ત્યાર પછી આ રૂમમાં પાછા આવી જવાનું અને પહેલાં સત્રમાં જેટલી વાતો થઈ એમાં તમને શું સ્વીકાર્ય છે, શું સહજ છે, શું પ્રશ્નો થયા એ બધા મૂકજો. અને દરેક ગ્રુપમાં 1-2 વ્યક્તિ લીડરશિપ લઈ લે. એ મને કહી શકે આવ્યા પછી કે આમ પ્રશ્નો ઊભા થયા છે તો આપણે એનો જવાબ કરશું. ઠીક છે? આ બધું સહજ રીતે થવું જોઈએ. આપણે અહીંયા વિસલ મારીએ અને મોનિટરો કરીએ એવું બધું કંઈ કરવું નથી. જાતે 6, 7, 8, 10ના કુંડાળામાં 10થી વધારે મોટું કુંડાળું નહીં કરવાનું. ખુરશી ગોળ ફેરવી દેવાની. ઠીક છે? ધન્યવાદ. નમસ્કાર. અને 3નો સમય ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ 3 જ થાય છે.